વેલકમ ટુ વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો આવી જજો. આજના સેશનની અંદર આપણે સિલોક્સ જોઈશું, જે અતિ મહત્વનો ટોપિક કહી શકાય. અને આ ટોપિક દરેક એક્ઝામમાં આવતો હોય છે, ચાહે બેંક એક્ઝામ હોય, ચાહે એસએસસીની એક્ઝામ હોય, ચાહે રેલવેની એક્ઝામ હોય, દરેક એક્ઝામમાં આમાંથી પ્રશ્નો પૂછાતો હોય છે. તો એન્ડ સુધી આ ટોપિકને ખાસ જોજો. આનું આજે કન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર કરાવીશ તમને. છેલ્લે સુધી આ સેશન તમે જોજો. ઓકે, ચાલો. તો રેલવે ગ્રુપ ડી, રેલવે એનટીપીસી અને બેંક તમામ માટે ઉપયોગી છે. અને ગ્રુપ ડીના ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે, તમને બધાને ખબર છે. ઓકે, 1 તારીખ છેલ્લી છે ફોર્મ ભરાવવાની. તો ગ્રુપ ડીમાં ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો. ઓકે, ગ્રુપ ડી માટે ખાસ મિત્રો ધ્યાન આપજો કે ગ્રુપ ડીની જે વેકેન્સી બહાર પડી છે એના માટે આપણે કમ્પ્લીટલી એક રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો છે. એ રેકોર્ડેડ કોર્સ સ્માર્ટ કોર્સ છે અને એની ખાસ વિશેષતાઓ છે કે નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલો છે. 600થી વધારે વિડીયો લેક્ચર છે, ટોપિક્સ વાઇઝ ટેસ્ટ છે, ફ્રી લેક્ચરની નોટ છે, ફ્રી પીડીએફ છે. સાથે સાથે અલગ અલગ સમય માટે ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો 3 મહિના માટે આ કોર્સ અવેલેબલ છે, 6 મહિના માટે છે અને 12 મહિના માટે આ કોર્સ અવેલેબલ છે. તો તમને જે યોગ્ય લાગે એ તમે એમાં લઈ શકો છો. ખાસ કરીને ધ્યાન આપજો, 6 મહિના માટે લેવું વધારે અનુકૂળ છે. એનું કારણ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આની એક્ઝામ છે. ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં આની એક્ઝામ છે. એટલે ખાસ ધ્યાન આપજો, 6 મહિના માટે આ કોર્સ તમે જો લેશો તો તમને એ બેનિફિટ આપશે બહુ સારો એવો. કારણ કે સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જશે અને સાથે સાથે એક્ઝામ આવશે તો ત્યાં સુધીમાં તમે ટેસ્ટ પણ મસ્ત આપી શકો ટોપિક્સ વાઇઝ. ઓકે, ચાલો. અને આ કોર્સ પરચેસ કરવા માટે વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ જરૂર કરજો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ કોર્સ ત્યાં દેખાઈ જશે. એ પરચેસ કરી લેજો. આ આપેલા નંબર પર કોલ કરજો વધારે માહિતી માટે, એટલે તમારા પ્રશ્નોનું કમ્પ્લીટ સમાધાન થઈ જશે. ઓકે, બહુ જબરજસ્ત આ કોર્સ છે. અને રેલવે ગ્રુપ ડી, ત્યાર પછી આવનારી વેકેન્સી છે રેલવે, પાછી એનટીપીસી. હવે આખા રેલવેનું કમ્પ્લીટ કેલેન્ડર ડિક્લેર થઈ ગયું. તમને બધાને ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં. રેલવે એનટીપીસી પણ આવશે 2025માં, રેલવે એએલપી પણ આવશે, રેલવે જેઈ પણ આવશે, રેલવે ગ્રુપ ડી પણ આવશે. આવનારી બેંક એક્ઝામો પણ બધી છે, એસએસસીની પણ બધી એક્ઝામો છે. આ બધી જ એક્ઝામમાં કામ લાગે એટલા માટે આપણે આ કોર્સ અત્યારે લોન્ચ કરેલો છે. પણ આ ખાસ ગ્રુપ ડી માટે છે. બીજા બધા કોર્સો પણ અલગ અલગ ધીરે ધીરે આવશે. એનટીપીસીનો પણ કમ્પ્લીટ કોર્સ આવશે, એએલપી જેઈ માટેનો પણ કોર્સ આવશે અને બેંક માટેનો સ્પેશિયલ કોર્સ આવશે. એ આવનારા સમયમાં આવશે, તમને દેખાશે. ક્લિયર છે? તો તૈયારી શરૂ કરો. આજથી તૈયારી કરશો તો 110% 1 વર્ષની અંદર તો આરામથી તમને કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર સારી એવી જોબ મળી શકશે. શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની, સિલોક્સ. ચલો, તો સિલોક્સમાં જનરલી શું હોય છે પહેલા એ સમજીએ કે આમાં કયા ટાઈપના ક્વેશ્ચન આવશે. આ ચેપ્ટર ખરેખર છે શું, તો એકાદ બે એક્ઝામ્પલ આપીને હું તમને એક્સપ્લેન કરવા માંગુ છું. સમજજો. જેમ કે હું તમને એમ કહું, આ એ છે અને આ બી છે. આનો મતલબ હું તમને એમ કહું ને કે સમ એ આર બી, આનો મતલબ શું થયો? કેટલાક એ બી છે, કેટલાક એ બી છે. પછી હું તમને એમ કહું, તમને આવી રીતે લખીને આપશે, સમ ડોગ્સ આર કેટ, સમ ડોગ્સ આર કેટ. હવે આમ જનરલી જોવા જાય તો અમુક કૂતરા બિલાડી છે, એવું અમુક કૂતરા બિલાડી છે, અમુક બિલાડી કૂતરા છે, એવું આમ વ્યવહારિક જગતમાં તો સાચું નથી. પણ આ હાઇપોથેટિકલ છે. મતલબ તમારે આમાં એવું ટેન્શન નથી લેવાનું. અમુક સમ મેન આર વુમન, સમ વુમન આર મેન, આવું કંઈક પણ આપી દેશે. આપણે જસ્ટ ખાલી લોજિકલી વિચારવાનું છે કે સમ ડોગ આર કેટ, એટલે કેટલીક બિલાડીઓ ડોગ છે, કેટ છે, કૂતરા છે, અને કેટલાક કૂતરાઓ બિલાડીઓ છે. આવી રીતે પ્રશ્નો આવે. ત્યાર પછી જનરલી જોવા જાય તો બધા જ એ બી છે, બધા જ એ બી છે. આ ટાઈપના બધા પ્રશ્નો આવશે. મતલબ આને લોજિકલી સોલ્વ કરવાનું છે. તો જોશો એટલે તમને ખ્યાલ આવશે. જનરલી આ ટાઈપના આ ચેપ્ટર છે એની અંદર જનરલી 4 ટાઈપના પ્રશ્નો હોય છે. 4 ટાઈપના સ્ટેટમેન્ટ આવશે. એક તો ઓલ એ આર બી આવશે, એક આવશે સમ એ આર બી, એક આવશે સમ એ આર નોટ બી અને નો ઇઝ એ બી. ટૂંકમાં આની અંદર બેટા સ્ટેટમેન્ટ આવશે અને સાથે સાથે કન્ક્લુઝન આવશે. બરાબર છે? હવે સ્ટેટમેન્ટ ને કન્ક્લુઝન એકચ્યુઅલી છે શું? સ્ટેટમેન્ટ એટલે કે વાક્ય છે એક, એના પરથી નિષ્કર્ષ કાઢવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે સમ કેટ આર ડોગ, તમને એવું કીધું કે સમ કેટ આર ડોગ, તો આના પરથી એક નિષ્કર્ષ કોઈ એવું કહે છે કે સર ઓલ કેટ આર ડોગ,
ઓલ કેટ આર ડોગ. શું બધી જ બિલાડીઓ ડોગ છે? શું બધી જ બિલાડીઓ કૂતરા છે? આવું નિષ્કર્ષ નીકળ્યું. તો તમે કહેશો સાહેબ આમાં તો કંઈ દેખાતું જ નથી કે ઓલ કેટ આર ડોગ હોય. દેખાય છે? નથી દેખાતું. તો તમે કહેશો સાહેબ આ ખોટું છે. એટલે કે કહેવાનો મતલબ તમને આવી રીતે સ્ટેટમેન્ટ આપી દેવામાં આવશે, સ્ટેટમેન્ટ પરથી નિષ્કર્ષ આપવામાં આવશે અને એ નિષ્કર્ષને તમારે સ્ટેટમેન્ટમાં ચેક કરવાનું છે કે શું એ નિષ્કર્ષ જે છે એ લોજિકલી રાઈટ છે કે રોંગ છે, સાચું છે કે ખોટું છે, એ આપણે ચેક કરવાનું રહેશે. આ ટાઈપના પ્રશ્નોને કહેવાશે સિલોક્સ. દરેક પ્રશ્નમાં સ્ટેટમેન્ટ કન્ક્લુઝન આવશે. હવે ડેપ્થમાં આપણે સમજીશું, એકદમ ડિટેલમાં સમજીશું ચેપ્ટરને. છેક સુધી જોજો, તમને સેશનમાં ખરેખર મજા આવશે. ચાલો, તો જનરલી 4 પ્રકારના સેન્ટેન્સ આવશે. એક આવશે ઓલ, બીજું આવશે સમ, ત્રીજું આવશે સમ નોટ અને ચોથું આવશે નો. આ 4 સેન્ટેન્સ આવશે, એ તમને અહીંયા જોઈ શકો છો. હું તમને એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરું. ઓલ એ આર બી, તમે કહેશો ઓલ એ આર બી, બધા જ એ બી છે. આનો બેઝિક ડાયાગ્રામ છે. સમ એ આર બી, તમે કહેશો કેટલાક એ બી છે. સમ એ આર બી, કેટલાક એ બી છે. જેટલું કીધેલું છું એટલું વિચારવાનું છે, વધારે નથી વિચારવાનું. તમને શું કીધું? સમ એ આર બી, બીજું કાંઈ વિચારવાનું નથી. સમ એ આર જ બી છે. ડન. ચાલો, સમ એ આર નોટ બી. હવે જોજો આ સેન્ટેન્સ, સમ એ આર નોટ બી. એનો મતલબ આમાં જે એ છે, આ એ છે અને આ બી છે. સમ એ આર નોટ બી, કેટલાક એ છે. આ જે એ છે, આ દેખાય તમને, આ એ છે જે બી નથી. સમ એ આર નોટ બી. અને અહીંયા એક સેન્ટેન્સ છે, નો એ ઇઝ બી, કોઈ પણ એ બી નથી. આના બેઝિક ડાયાગ્રામ છે. એટલે જ્યારે પણ પ્રશ્ન સોલ્વ કરશું ત્યારે આપણે મનમાં બેઝિક ડાયાગ્રામ રાખશું અને બેઝિક ડાયાગ્રામ તો ફોલો થતું જ હોવું જોઈએ. એ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. એટલે કે જ્યારે પણ આ સિલોક્સ પૂછાય તો આ બેઝિક સ્ટેટમેન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ ક્યારેય પણ ખોટું નહીં હોય. આ બેઝિક સ્ટેટમેન્ટ 100% રાઈટ હશે અને વાક્ય હંમેશા રાઈટ જ હશે. જે આપ્યું હશે એ સાચું હશે. કન્ક્લુઝન સાચું કે ખોટું હોઈ શકે. વાક્ય તો હંમેશા સાચું જ હશે, બટ એના પરથી જે નિષ્કર્ષ નીકળતું હશે એ કદાચ ખોટું કે સાચું હોઈ શકે છે. ઓકે, એ જ તો આપણે ચેક કરવાનું છે કે જે નિષ્કર્ષ આપ્યું છે એ સ્ટેટમેન્ટમાં ખરેખર ફોલો થાય છે કે નથી થતું, એ ચેક કરવાનું છે. બસ આટલું કામ કરવાનું છે આખા ચેપ્ટરની અંદર. જનરલી 4 ટાઈપના સેન્ટેન્સ આવશે. હા, નામકરણ થોડું આગળ પાછળ ચેન્જ કરશે, એ આપણે આગળ જતા જોઈશું. બટ ખાલી ફક્ત તમને ઓલ, સમ, સમ નોટ અને નો, આ 4 જ પ્રકારના સ્ટેટમેન્ટ તમને જોવા મળશે અને આની પરથી નીકળતા કન્ક્લુઝન, નિષ્કર્ષ, એને આપણે ચેક કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? આટલી વસ્તુ તમને પહેલા સમજાઈ ગઈ હશે કે ઓલ એ આર બી, સમ એ આર બી, સમ એ આર નોટ બી અને નો એ ઇઝ બી. કોઈ એ બી નથી. કેટલાક એ કે જે બી નથી, કેટલાક એ જે બી છે અને ઓલ એ આર બી. ડન. આગળ વધીએ. પહેલું સ્ટેટમેન્ટ સમજીએ, ઓલ એ આર બી. સમજો, ડિટેલમાં વ્યવસ્થિત સમજાવીશ અને શાંતિથી જોજો અને પછી વિચાર કરજો શાંતિથી કે તમને ખબર પડી કે નહીં. શાંતિથી જોજો. ચાલો, તો સૌથી પહેલા ઓલ એ આર બી, આ 2 ડાયાગ્રામ બનશે. આપણે જનરલી જોવા જાવ તો આપણે બેઝિક તો મનમાં રાખશું. આપણે એનો જે બેઝિક ડાયાગ્રામ છે એ આ છે, ઓલ એ આર બી. ઓલ એ આર બી, ઓલ એ આર બી, આનો બેઝિક ડાયાગ્રામ છે. બીજો ડાયાગ્રામ કયો બની શકે છે? તો એક ઓવરલેપિંગનો કેસ. જો બની શકે છે, મારા શબ્દ પર ધ્યાન આપજો, બની શકે છે, ધેટ મીન્સ પોસિબિલિટી છે. યસ, આ એક પોસિબલ ડાયાગ્રામ છે. શું? ઓલ એ આર બી, ઓવરલેપ કેસ. જેટલા એ છે એટલા જ બી છે. ઓલ એ આર બી. હવે આપેલા કન્ક્લુઝનને આપણે ચેક કરશું કે કોણ સાચા અને કોણ ખોટા. ધ્યાનથી જોજો. સૌથી પહેલા સમ એ આર બી, ધ્યાનથી જોજો. શું આ નિષ્કર્ષ જે નીકળીને આવે છે સમ એ આર બી, કેટલાક એ બી છે? તો ચેક કરો.
કે કેટલાક એ બી છે, તો તમે કહેશો સાહેબ બધા જ એ બી છે, તો કેટલાક એ તો બી હોવાના જ છે. યસ યા નો? બેવ ડાયાગ્રામમાં ફોલો થવું જોઈએ તો 100% રાઈટ છે. ઓલ સમ એ આર બી, આ તો બધા જ એ બી છે, તો કેટલાક એ તો બી હોવાના છે, એનો મતલબ આ રાઈટ છે. આ કન્ક્લુઝન રાઈટ છે, બિલકુલ ખોટું નહીં પડે. આમાં પણ જો બધા જ એ બી છે તો કેટલાક એ તો બી હોવો જોઈએ. બેઝિક સ્ટેટમેન્ટ 100% ફોલો થવું જોઈએ. બેઝિક સ્ટેટમેન્ટની અંદર તમારું નિષ્કર્ષ ફોલો ખાસ થવું જોઈએ, તો સમજવું કે સાચું છે, બાકી નહીં. સમ એ આર બી, હા સમ એ આર બી, ઓલ એ આર બી છે તો સમ એ આર બી તો હોવાના જ છે. બીજી વસ્તુ, સમ બી આર એ, વાક્ય કોઈ બોલ્યું છે? એ કીધું છે. ઓલ એ આર બી છે, શું સમ બી આર એ? તો ઓલ એ આર બી માં સમ બી આર એ ફોલો થાય છે? હા. તો તમે જોશો તો આર્યા એની અંદર જે બી છે, એની અંદર જે બી છે એ ફોલો થાય છે, સમ બી આર એ. કેટલાક બી એ છે, બધા જ બી એ છે, તો કેટલાક તો હોવાના જ છે. That means બેઝિક ડાયાગ્રામ દિમાગમાં ધ્યાનમાં રાખજો, બેઝિક ડાયાગ્રામ તો માં ફોલો થવું જોઈએ. આપેલું નિષ્કર્ષ બેઝિક ડાયાગ્રામમાં ફોલો થવું જોઈએ. સમ બી આર એ, યસ સમ બી આર એ રાઈટ છે. ઓલ બી આર એ, હવે ધ્યાન આપજો, શું બધા એ બી હશે? શું બધા બી એ હશે? ઓલ બી આર એ, ઓલ બી આર એ બટ નોટ ઓલ બી આર એ. બધા જ બી એમાં નથી, બધા જ બી એમાં નથી, બધા બી આમાં ભલે એમાં થાય છે. બેઝિક ડાયાગ્રામમાં ફોલો થવું જોઈએ, બધા બી એમાં છે નથી, એનો મતલબ આ ડાઉટફુલ કેસ છે. જો હું ખોટું નથી આપતો, ડાઉટફુલ કેસ આપું છું. મિત્રો ખાસ ધ્યાન આપજો, હું ડાઉટફુલ કહું છું. આ છે ડાઉટફુલ કેસ. કેમ ડાઉટફુલ કેસ છે? કેમ ડાઉટફુલ કેસ છે? કારણ કે આમાં સાચું પડે, આમાં ભલે ખોટું પડે, પણ પોસિબલ ડાયાગ્રામમાં તો એ સાચું પડે છે, એટલે કે આ ડાઉટફુલ કેસ છે. બાકી આ તો 100% રાઈટ છે, આ તો 100% રાઈટ છે. એટલે અહીંયાથી 3 વસ્તુ નીકળી આવશે. જો તો ધ્યાનથી જોજો, 3 બાબત આવશે. એક તો 100% રાઈટ વાળી બાબત આવશે, એક 100% રોંગ વાળી બાબત આવશે, અને ત્રીજું આવશે ડાઉટફુલ કેસ. ડાઉટફુલ કેસ, આ 3 બાબતો આવશે અહીંયા. ઓકે, કોઈ પણ દરેક સ્ટેટમેન્ટમાં નિષ્કર્ષમાં 3 બાબતો આવશે. કાં તો એ 100% રાઈટ થશે, ક્યાં તો એ રોંગ થશે 100%, ક્યાં તો એ ડાઉટફુલ હશે. તો જો ઓલ બી આર એ ડાઉટફુલ છે, ઓલ બી આર એ ડાઉટફુલ છે. સમ બી આર નોટ એ, કેટલાક બી છે જે એ નથી. અહીંયા તો બધા બી એ છે, કેટલાક બી એવા છે જે એ નથી, કેટલાક બી એવા છે જે એ નથી. ડાઉટફુલ કેસ છે, કેટલાક બી એવા છે જે એ નથી, ડાઉટફુલ કેસ છે. સમ એ આર નોટ બી, 100% રોંગ. પૂછો કેમ? ઓલ એ આર બી, બધા જ એ બી છે, અને તમે એમ કહો કેટલાક એ બી નહીં થશે, એ વસ્તુ જ ખોટી છે. આ તો પોઝિટિવ છે ભાઈ, ઓલ એ આર બી છે, બધા એ બી થવાના જ, તો કોઈ એ બી નહીં હશે એવું તમે કહી જ નહીં શકો. 100% ગલત, 100% ગલત કહેવાય. આને શું કહેવાય? 100% ખોટી વાત છે. આ નિષ્કર્ષ ક્યારે સાચું હોય જ ન શકે. આ નિષ્કર્ષ સાચું, આ નિષ્કર્ષ 100% સાચું, આ નિષ્કર્ષ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, આપણે નથી ખબર કે શું છે. આ નિષ્કર્ષ પણ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, આપણે નથી ખબર કે શું છે. બટ આ નિષ્કર્ષ 100% રોંગ છે. સમ આર નોટ બી 100% રોંગ. નો એ ઇઝ બી, અરે બધા જ એ બી છે, તમે ના જ પાડો છો. પોઝિટિવ વાત કરી છે, તમે નેગેટિવ વાત કરો છો, વસ્તુ ખોટી છે. ખોટું, 100% રોંગ. નો બી ઇઝ 100% રોંગ. એનો મતલબ તમે જોશો 7 સ્ટેટ કન્ક્લુઝન મેં લીધા, અને આ કન્ક્લુઝન પર કયા છે? જે સ્ટેટમેન્ટ છે એ જ કન્ક્લુઝન છે મિત્રો. કયા છે? ઓલ નું કન્ક્લુઝન છે, સમ નું કન્ક્લુઝન છે, સમ નોટ નું કન્ક્લુઝન છે, બરાબર છે, અને નો નું કન્ક્લુઝન છે. આ 1 2 3 4, બરાબર છે. 4 એ બાજુથી છે અને બાકીના 4 બી બાજુથી છે. તમે જો એ બાજુથી સમ એ આર બી, બરાબર છે. ઓલ એ આર બી તો જો કે સ્ટેટમેન્ટ જ છે, સ્ટેટમેન્ટ જ રીસ્ટેટમેન્ટ આવે તો એ ખોટું. એનો કન્સેપ્ટ હું લાસ્ટમાં સમજાવીશ, અત્યારે નહીં. તો સમ એ આર બી છે, સમ એ આર નોટ બી છે એ તરફથી,
ઓલ એ આર બી છે, નો એ ઇઝ બી છે. આ એ તરફથી 4 થઈ ગયા, બી તરફથી 4 તમે જો તો સમ બી ઓલ બી આર એ છે, સમ બી આર નોટ એ છે, નો બી એઝ એ છે અને સમ બી આર એ છે. એટલે કે જે સ્ટેટમેન્ટ હશે એ જ બેટા કન્ક્લુઝનમાં આવવાના ને હું તમને એમ કહું. અને 4 જ વસ્તુ છે, ઓલ સમ સમ નોટ નો ખતમ, ઓલ સમ નોટ નો ખતમ. બોલો આ સમજાયો બેઝિક ડાયાગ્રામ. ઓલ એ આર બી નો મતલબ સમજાયો, ઓલ એ આર બી નો મતલબ તમને ક્લિયર સમજાયો? પહેલા મને એમ કહો. કમ્પ્લીટ છે. એટલે કે બેઝિક ડાયાગ્રામ દિમાગમાં પ્રોપરલી સેટ કરી દેવાનો છે, બરાબર છે. જો દિખાઈ દેતા હૈ ઉतना ही सोचो, જેટલું દેખાય છે ને એટલું જ વિચારવાનું, વધારે વિચારવાનું નહીં. અને દરેકે દરેક કન્ક્લુઝન, દરેકે દરેક નિષ્કર્ષ સ્ટેટમેન્ટ એટલે કે વાક્યમાં તો ફોલો થવું જ જોઈએ, તો જ સાચું, નહીં થતું ખોટું. જો સમ એ આર નોટ બી બેઝિકમાં ફોલો થતું જ નથી, ધેટ મીન્સ ખોટું. ક્લિયર છે? સમજાય છે? આગળ વધીએ. સમ એ આર બી, આનો બેઝિક ડાયાગ્રામ પહેલા જોઈ લઈએ. આનો બેઝિક ડાયાગ્રામ સમ એ આર બી, કેટલાક એ બી છે, સમ એ આર બી. આ થયું આપણો બેઝિક, સમજાયું? પછી સમ એ આર બી, હું તો સમ એ આર બી જોઉં છું, ભલે ને બધા એ બી માં જતા રહે, મારું ફોકસ છે સમ એ આર બી. બધા એ ભલે બી હોય, મારે જોવાનું છે ઓનલી અંદર સમ. ઓલ એ આર બી છે, હું એ નથી ચેક કરતો, હું એ ચેક કરું છું સમ એ આર બી છે, હા છે. સમ એ આર બી, બી ની અંદર જો એ, બી ની અંદર એ, યસ સમ એ આર બી, યસ સમ એ આર બી. ઓકે, આ બે એના પોસિબલ ડાયાગ્રામ થયા, આ બે એના પોસિબલ ડાયાગ્રામ થયા. અને કદાચ વધીને તમે આ પણ જોઈ શકો છો, સમ એ આર બી, ઓલ એ આર બી, સમ એ આર બી, ઓટોમેટિક ઓવરલેપ કેસ. રાઈટ? ચાલો હવે આવો નિષ્કર્ષને ચેક કરીએ. મસ્ત છે નિષ્કર્ષ, ધ્યાનથી જોજો. ઓલ એ આર બી, કેટલાક એ બી છે. તમે કહો બધા જ એ બી છે? શું બધા એ બી છે? ના, કેટલાક જ એ બી છે. તો બધા એ ક્યાંથી બી હોવાના? આ તો પોસિબલમાં જવાનું. બેઝિક ડાયાગ્રામમાં ફોલો થતું નથી ઓલ એ આર બી. હા અહીંયા ફોલો થાય છે, એનો મતલબ આ ડાઉટફુલ કેસ છે. હવે હું અહીંયા ડી લખીશ એટલે સમજી લેવાનું કે આ ડાઉટફુલ કેસ છે. ઓલ એ આર બી ડાઉટફુલ કેસ છે, હે ને? ઓલ ની અંદર સમ આવી જાય, સમ ની અંદર ઓલ, બધામાં થોડા આવી જાય, થોડામાં થોડી બધા ઘૂસી શકે. યસ યા નો? બધામાં થોડા આવી જાય. ઓલ હતું એમાં સમ આવી ગયું હતું, બટ સમમાં ઓલ ના આવે ને, દિમાગ લગાવો થોડું. ઓલ એ આર બી ડાઉટફુલ કેસ છે, બની પણ શકે, બેઝિકમાં ફોલો નથી થતું. બસ સમ બી આર એ, સમ બી આર એ, કેટલાક બી એ છે, હા છે. બેઝિકમાં દેખાય છે કેટલાક બી એ છે. અરે બધામાં જો કેટલાક બી એ છે, ए के अंदर जो बी बैठे हैं उसको देखो, अरे जरा देखने की तो कोशिश करो, ए के अंदर जो बी बैठे हैं वो तो ए है ना, मतलब सम बी आर ए, આ સમ બી આર એ છે. આમાં તો બધા જ બી એ છે, તો કેટલાક તો બી હોવાના જ. બધા એ બી છે તો કેટલાક તો હોવાના જ. અરે મારા ભાઈ 100% રાઈટ, 100% રાઈટ. ઓલ બી આર એ, ઓલ બી આર એ, ઓલ એ આર બી બેઝિકમાં દેખાય જ નથી દેખાતું. ઓલ બી આર અહીંયા દેખાય છે, અહીંયા નથી દેખાતું, પાછું બેઝિકમાં નથી દેખાતું. બેઝિકમાં દેખાવું જોઈએ તો 100% ની વાત થશે, આમાં દેખાય તો ડાઉટફુલ ની વાત થશે, પોસિબલમાં દેખાય તો ડાઉટફુલ ની વાત થશે. ધેટ મીન્સ ડાઉટફુલ કેસ. જોર છે, મજા આવશે આની અંદર. સમ બી આર નોટ એ, કેટલાક બી એ નથી. તમે કહેશો આને મને બેઝિકમાં દેખાય છે, કેટલાક બી એ નથી. સમ બી આર નોટ એ, પણ સ્ટેટમેન્ટ શું છે? સમ એ આર બી, કેટલાક એ બી થશે જ. તમે એવું ના કહી શકો ને કેટલાક બી એ નથી, એવું ના કહી શકો. કેમ? કેમ? એનું કારણ છે સમ બી આર નોટ એ. જો તમે અહીંયા કેવું કે હા સમ બી આર નોટ એ છે, પણ એના પોસિબલ ડાયાગ્રામમાં જોશો તો બધા જ બી એ થવાના, તો સમ બી આર નોટ એ તમે અહીંયા ના કહી શકો.
અહીંયા તમને ભલે દેખાતું હોય સમ બી આર નોટ એ, પણ પોસિબલ ડાયાગ્રામમાં નથી દેખાતું. અહીંયા તો બધા જ બી એ છે. ડાઉટફુલ કેસમાં જશે. 100% વસ્તુ સાચી હોય તો આમાં તો દેખાવું જ જોઈએ, સાથે સાથે બધામાં દેખાવું જોઈએ. ટૂંકમાં બેઝિક ડાયાગ્રામને તો ફોલો કરવું જ પડે, સાથે સાથે આ બધાને ફોલો કરે તો 100% રાઈટ, બાકી ન જવા દેવાનું, એ ડાઉટમાં જશે. સમ એ આર નોટ બી. યસ, તમને અહીંયા ભલે દેખાતું સમ એ આર નોટ બી, પણ અહીંયા જોવાનું સમ એ આર નોટ બી. આ તો બધા જ એ બી છે, તો તમે એમ ના કહી શકો કેટલાક એ બી નથી. અહીંયા દેખાય છે સમ એ આર નોટ બી, પણ અહીંયા નથી દેખાતું. ડાઉટફુલ કેસ છે. નો એ ઇઝ બી, કોઈ ડાયાગ્રામમાં નથી દેખાતું. પોઝિટિવ રિલેશન છે. એ બી નથી અને બી એ નથી એવી વાત તમે કહી જ નહીં શકો. તો આ બેટા 100% રોંગ છે. તો બેટા બધા ડાઉટફુલ છે, ખાલી આના સિવાય, આ એક સિવાય બાકી બધા ડાઉટફુલ છે. સમ બી આર એ, આ જ 100% સાચું છે. સમ બી આર એ, સમ બી આર એ, સમ બી આર એ, સમ બી આર એ, બાકી બધા ડાઉટફુલ કેસ છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આગળ વધીએ. નેક્સ્ટ, હવે ધ્યાનથી જોજો. સમ એ આર નોટ બી, આનો બેઝિક ડાયાગ્રામ આપણે આવી રીતે ડ્રો કરશું. આ એ છે, આ બી છે. સમ એ આર નોટ બી, સમ એ આર નોટ બી. ચાલો, ઓકે, આ આનો બેઝિક ડાયાગ્રામ છે. ચાલો, સમ એ આર નોટ બી. તો પોસિબલ ડાયાગ્રામ કયા કયા હોઈ શકે? પોસિબલ ડાયાગ્રામ કયા કયા હોઈ શકે? તો આવી રીતે હોઈ શકે. સમ એ આર નોટ બી, ભલે સમ એ આર બી થતું હોય, બટ સમ એ આર નોટ બી. અને બીજો પોસિબલ ડાયાગ્રામ, નો એ ઇઝ બી, કોઈ પણ એ નથી તો કેટલાક એ પણ બી નહીં હોવાના ને. હું એમ કહું હું પૂરેપૂરો બી સાથે રિલેશન નહીં રાખું, પછી એમ કે થોડાક એ બી સાથે નથી બોલતા, એટલે પૂરેપૂરા નથી બોલતા, થોડા બી નથી જ બોલવાના ને, સીધો હિસાબ છે. સમજાય છે કે નહીં? હા કે ના? હું એમ કહું ઓલ એ આર બી, હું પૂરેપૂરો બી ની અંદર છું, તો કેટલાક તો હોવાના જ છે. ઓલ એ આર બી ની અંદર સમ એ આર બી હતું કે નહીં? બધા જ એની એ બી ની અંદર છે, તો કેટલાક એ તો બી હોવાના જ. એક પણ એ બી નથી તો કેટલાક એ પણ બી નથી, સીધો હિસાબ છે. આ એના પોસિબલ ડાયાગ્રામ છે. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ. હવે સમજીએ આપણે સેન્ટેન્સ, सॉरी कंक्लूजन. ऑल ए आर बी, अरे जबकि बोला गया है एक बी ए बी नहीं होगा, सॉरी કેટલાક એ બી નહીં થશે. સમ એ આર નોટ બી, તો સમ એ આર નોટ બી, આટલા એ બી ક્યારે નહીં થશે? તો આ બધા એ ક્યારે બી થવાના? ક્યારેય નહીં થાય. 100% રોંગ. ઓલ એ આર બી ક્યારે આવી જ નહીં શકે આની અંદર. તમે જોઈ શકો ઓલ એ આર બી ક્યારે હોય જ નહીં શકે. ઓલ એ આર બી ક્યારે આવી જ નહીં શકે. સમ બી આર એ, કેટલાક બી એ છે. યસ, કેટલાક બી એ હોય પણ શકે છે, કેટલાક બી એ હોય પણ શકે છે, કેટલાક બી અહીંયા ભલે નથી પણ અહીંયા ફોલો થાય છે, એનો મતલબ ડાઉટફુલ કેસ છે. બી તરફથી ડાઉટફુલ કેસ છે. ઓલ બી સમ બી આર એ હોઈ શકે છે, જરૂરી નથી કે હશે જ, હોઈ શકે છે. ડાઉટફુલ કેસ છે. ઓલ બી આર એ, જો આ એક ડાયાગ્રામ બની શકે. આવો જો સમ એ આર નોટ બી કીધું છે ને, એક ડાયાગ્રામ જો આવો બની શકે. આવો બની શકે એક ડાયાગ્રામ. આપણે અહીંયા લઈ લઈએ એ અને બી લઈ લઈએ, બરાબર છે? એ ભરો સમ એ આર નોટ બી, બરાબર? સમ એ આર નોટ બી, સમજી લો. અહીંયા હું લઈ લઉં આ એ, સમ એ આર નોટ બી. જો આવી રીતે, આવી રીતે સમ એ આર નોટ બી. ऑल बी आर है, જઈ શકે છે ऑल बी आर है, पूरो को पूरा बी इसके अंदर है. सम बी आर है પણ છે ને ऑल बी आर है પણ છે. डाउटफुल केस है भाई, આ તો डाउटफुल केस છે. सम बी आर नॉट ए, डाउटफुल केस છે. પણ કેટલાક બી એ નથી, પૂરા કા પૂરા બી એ નહીં है તો કેટલાક બી પણ એ નથી જ. સમ એ આર બી, કેટલાક એ બી હોય પણ શકે.
સમ એ આર નોટ બી, કેટલાક એ બી હોય પણ શકે, આ પણ ડાઉટફુલ કેસ છે. નો એ ઇઝ બી, કોઈ પણ એ બી નથી, બરાબર છે. તો બની શકે કોઈ પણ એ બી નથી, કેટલાક નથી તો કોઈ પણ એ બી ના હોઈ શકે, અને નો બી ઇઝ એ આ પણ હોઈ શકે. એટલે ઓલ એ આર બી 100% ખોટું, બાકી બધા સાચા પડી શકે છે. યસ યા નો? આઈ હોપ તમને આ બહુ સારી રીતે ક્લિયર થઈ ગયું હશે. ડન છે? આગળ વધીએ. પોસિબલ મતલબ બેઝિક ડાયાગ્રામ તો ફોલો થવું જોઈએ. હાઈ કે ના થાય, બેઝિક ડાયાગ્રામ ફોલો થવું જોઈએ. ચાલો આગળ. નો એ ઇઝ બી, કોઈ પણ એ બી નથી. નો એ ઇઝ બી, આમાં એક જ ડાયાગ્રામ બને, આમાં શું બીજો પોસિબલ ડાયાગ્રામ બને? કોઈ પણ એ બી નથી, ખતમ, વાત પતી ગઈ. કોઈ એ બી નથી, કોઈ બી એ નથી, વાત થઈ પૂરી. એનો મતલબ એમ થાય કે સમ એ આર બી, અરે જ્યારે પૂરેપૂરો એ બી નથી ને પૂરેપૂરો બી એ નથી તો સમ એ આર બી તો 100% ખોટી વાત છે ને. તમે પોઝિટિવ, તમે નેગેટિવમાં પોઝિટિવ અલાઉડ કરો તો પોઝિટિવમાં નેગેટિવ પણ અલાઉડ ન થાય, સીધી હિસાબ છે. સમ બી આર એ ખોટું, સમ એ આર બી, સમ બી આર એ ખોટું, ઓલ બી આર એ ખોટું, નો એ ઇઝ બી એ સાચું. જો કે આ સ્ટેટમેન્ટ રીસ્ટેટમેન્ટ છે એટલે આપણે અત્યારે આને કાઢી નાખશું અહીંયાથી. હમણાં આને અત્યારે કાઢી નાખશું અહીંયાથી. સ્ટેટમેન્ટ રીસ્ટેટમેન્ટ છે, આપણે લાસ્ટમાં સમજીશું. નો બી ઇઝ એ સાચું, બરાબર છે, સાચું. ઓકે ચલો, તો કયું બાકી રહી ગયું? સમ એ આર નોટ બી એ આવી ગયું. સમ બી આર નોટ એ, અરે પૂરા બી એ નથી તો કેટલાક બી પણ એ નથી, સાચી વાત છે. સમ બી આર નોટ એ, યસ. સમ એ આર નોટ બી, યસ, સાચી વાત છે. તો આનામાં 3 ખોટા અને બાકીના સાચા આવશે. બોલો, આ સમજાયું? યસ યા નો? કમેન્ટમાં જણાવો યસ યા નો. ઓકે, હા, અહીંયા એક બાકી રહી ગયું, કયું ખબર છે? ઓલ એ આર બી વાળું. જો હું એ વિચારતો હતો કે એક બાકી છે, ઓલ એ આર બી વાળું બાકી છે. ઓલ એ આર બી, તો એ તો પણ ખોટું આવશે, 100% ખોટું આવશે. આમાં કોઈ ડાઉટ નથી, ક્લિયર છે. સમ એ આર બી ખોટું, સમ બી આર એ ખોટું, ઓલ બી આર એ ખોટું, કારણ કે નો નું રિલેશન છે. સમ બી आर नॉट है, કેટલાક બી એ નથી, પૂરા કા પૂરા બી ए में नहीं है तो कुछ भी तो नहीं होंगे, બધા જ બી એ નથી તો કેટલાક બી પણ એ નથી. सम ए आर नॉट बी, पूरा का पूरा ए जब बी में नहीं है तो कुछ भी ए कहां से बी में जाएंगे, नहीं जाए. ऑल बी ए आर बी, અને એ પણ ખોટું કારણ કે ના જ પાડી છે, અને નો બી ઇઝ એ સાચું. ડન? ચાલો, ઇઝ ઇટ ક્લિયર છે? પહેલા મને એમ કહો, આટલી વસ્તુ તમને બધાને મસ્ત ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હવે એક મસ્ત કેસ મને ધ્યાનમાં આવે છે, એ હું તમને પહેલા સમજાવીશ. હવે શું કરીશું આપણે? થોડા આની અંદર આપણે એડ કરશું. ચાલો જોજો. ઓકે, હવે જોજો, હું સ્ટેટમેન્ટ લખું છું, જોજો. ઓલ એ આર બી, બરાબર છે. ત્યાર પછી લખું છું સમ બી આર, ઓલ એ આર બી. ઓકે, સમ બી આર સી, ઓલ એ આર બી, બરાબર છે. ચલો, જેમ કે આવી રીતે જો, ઓલ એ આર બી. ઓકે, એક કામ કરીએ, સમથી સ્ટાર્ટ કરીએ. ઓલ એ આર બી વાળું રવા દઈએ, સમથી સ્ટાર્ટ કરીએ. મારે જે તમને સમજાવું છે એ હું સમજાવવા માંગુ છું. સમ બી આર સી, બરાબર છે. નો સી ઇઝ ડી. ઓકે, હવે જો સમજીએ. સમ બી આર સી, નો સી ઇઝ ડી. બસ મારે તેનો આ સમજાવવું છે. સમ બી આર સી, નો સી ઇઝ ડી. ઇઝ ઇટ ક્લિયર? ડન? આ બે સ્ટેટમેન્ટ મેં તમને લખાવ્યા છે. હવે હું તમને કન્ક્લુઝન આપીશ. 4 કન્ક્લુઝન હું બી તરફથી આપીશ અને 4 કન્ક્લુઝન હું ડી તરફથી આપીશ, બરાબર છે. પહેલા હું લખીશ ઓલ બી આર ડી.
બી અને ડી વચ્ચે. ધ્યાનથી જોજો. ઓકે, સમ બી આર ડી, સમ બી આર નોટ ડી and no B is D. ઓકે, હવે હું ડી તરફથી આપીશ. All D are B. Some D are B. Some D are not B. And no D is B. ઓકે, જોઈએ, ધ્યાનથી જોજો. Some B are C. Okay, no C is D. First conclusion. All B are D. શું બધા જ B D માં જશે? આ બધા B D માં જશે? તમે કેવું, એક સીધો હિસાબ છે. B D ને જાણે છે, પહેલા મને એમ કહો. તમે કહો સમ B R C. B ખાલી C ને જાણે છે અને C D ને જાણે છે. B D ને જાણતો નથી. પણ તમે લોજિકલી વિચારો શાંતિથી કે ઓલ બી આર ડી, શું બધા બી ડી માં જશે? ક્યારે નહીં જશે. કેમ? કારણ કે સી બી ને એવું કહેશે કે જો હું ડી સાથે રિલેશન નહીં રાખું તો મારા હિસ્સામાં જે બી છે એટલો રિલેશન પણ તારે નથી રાખવાનો. આ સી બી ને કહેશે ઓ બી ઇધર આવો. હું જો ડી સાથે પૂરેપૂરો રિલેશન નહીં રાખું તો તારો જેટલો હિસ્સો મારામાં છે, કયો? સમ સીઆર બી વાળો હિસ્સો, એ પણ તારે ડી ને નહીં આપવાનો. એટલે કે તું પૂરેપૂરો નહીં જઈ શકે આની અંદર ડી માં. હા, તારે થોડા જવું હોય તો તું જા, પણ ઓલ નહીં જઈ શકે. 100% રોંગ. ઓલ બી આર ડી 100% રોંગ. ક્યારેય સત્ય થશે જ નહીં. જો કે બી ડી ને જાણતો નથી તોય, પણ ઇનડાયરેક્ટલી બી એ સી એ બી ને કહી દીધું કે હું ડી સાથે રિલેશન ને રાખું તો જેટલો હિસ્સો તારો મારામાં છે એટલો હિસ્સો તો તારે એને નથી, એટલે નથી જ આપવાનો. એ વાત કન્ફર્મ થઈ ગઈ. એવી જ રીતે સમ બી આર નોટ ડી 100% રાઈટ. સમ બી આર નોટ ડી 100% રાઈટ. આટલો જે બી નો હિસ્સો છે એ ક્યારેય ડી માં નહીં જાય. સમ બી આર નોટ ડી 100% રાઈટ. પડે છે સમજ? સમ બી આર ડી, હા જઈ શકે છે સમ બી આર ડી. કેમ? આવી રીતે ડાયાગ્રામ બને. જો બીજો આવી રીતે ડાયાગ્રામ બને, મનમાં બનાવવાના, બધા બનાવવાના નથી, મનમાં બનાવવાના છે. જો આવી રીતે. કેવી રીતે? આ સમ બી આર સી, સમ બી આર સી, બરાબર છે. હવે તમે આવી રીતે ડી બનાવો. જો આવી રીતે ડી બનાવો તો આને તો નો રિલેશન છે ને સી ને ડી સાથે. તો જો સમ બી આર ડી બને, બનાને સમ બી આર ડી બન્યું. યસ યસ યસ, સમ બી આર ડી. સી નો ડી સાથે રિલેશન નથી, પણ બી સાથે તો થોડોક રિલેશન બની પણ શકે છે. આ પોસિબલ ડાયાગ્રામ છે, એટલે કે આ ડાઉટફુલ કેસમાં આવશે. બની પણ શકે, તમને થોડી ખબર છે કે બનશે કે નહીં બનશે, એટલે કે ડાઉટફુલ કેસ છે. ઓકે, નો બી ઇઝ ડી. હા, દેખાય જ છે. તારે બિલકુલ ના જવું હોય તો બિલકુલ નહીં જતો. નો બી ઇઝ ડી. જો અલગ અલગ છે, આ અલગ છે, આ અલગ છે. ડાઉટફુલ કેસ છે. આ બી તરફથી પૂરું થઈ ગયું. હવે આવે ડી તરફથી. હવે ડી કહેશે ઓલ ડી આર બી. શું પૂરેપૂરામાં જઈ શકું? જાને, તને કોને ના પાડી? આ બી છે, સમજાય છે ને? આ સી છે, આ ડી છે. ઓલ ડી આર બી. યસ, બેઝિક ડાયાગ્રામ ફોલો થવો જોઈએ. આમાં વસ્તુ ખોટી નથી. સમ બી આર સી, સમ બી આર સી, નો ડી ઇઝ સી. બેઝિક ડાયાગ્રામ ફોલો થાય છે. પોસિબિલિટીમાં અહીંયા ફોલો થાય છે. ડાઉટફુલ કેસ છે. સમ ડી આર બી, આર યા સમ ડી આર બી, ડાઉટફુલ કેસ છે. સમ ડી આર નોટ બી. હા, કેટલાક ડી બી ના પણ હોઈ શકે. આ કેટલાક ડી છે, આ ડી છે જે બી નથી. સમ ડી આર નોટ બી, ડાઉટફુલ કેસ છે.
નો ડી ઇઝ બી. હા, કેટલાક ડી, એક પણ ડી બી માં ન જઈ શકે. ડાઉટફુલ કેસ છે. કહેવાનો મારો મતલબ બે જ વસ્તુ સત્ય છે, બાકી બધું જ ડાઉટફુલ છે. તમે એકબીજાને નથી જાણતા તો બે જ વસ્તુ સત્ય બની, પણ એ પણ શાંતિથી વિચારીને સત્ય બની છે, ફાલતુમાં સત્ય નથી બની ગઈ. સીએ ડી સાથે રિલેશન નથી રાખ્યો, સીએ ડી સાથે રિલેશન નથી રાખ્યો એટલે કે સી બી ને ના પાડે છે એટલા માટે નથી કે ભાઈ થોડા પણ બી ડી માં નહીં જાય અને પૂરેપૂરા ડી, સોરી, થોડા બી ડી માં નહીં જાય અને પૂરેપૂરો બી ક્યારે ડી માં ના જાય. બાકી ડી ને જવું હોય તો ભલે ને જાય. સ્ટેટમેન્ટ કોણે બોલ્યું છે? બી એ સી સાથે રિલેશન છે, સી એ ડી સાથે રિલેશન. ડી તો બિચારો કઈ બોલતો જ નથી, અલ્લાહ કી ગાય જૈસા હે. આ તો બિચારો કઈ બોલતો જ નથી. ડી કઈ બોલે? કઈ બોલતો નથી. બિચારો અંદર જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, જ્યાં જવું એ જાય. એટલે એ ડાઉટફુલમાં છે. એને જ ખબર નથી કે હું કેમ કરું. પૂરો જાઉં, અડધો જાઉં, નહીં જાઉં, થોડો જાઉં. પણ બી બે વસ્તુ કન્ફર્મેશન કહેશે, થોડા જવાનું અને પૂરેપૂરા નહીં જવાનું, કારણ કે તું સી સાથે રિલેશન રાખે છે ને એટલા માટે. બાકી જો સી સાથે રિલેશન નહીં હતા ને તો બી ભલે ને ડીમાં પૂરેપૂરો જાય, થોડો જાય, નહીં જાય, થોડોક પણ નહીં જાય, બિલકુલ નહીં જાય. સમજાય છે? આ છે મેઇન વસ્તુ. હવે આવશે બેટા આઈધર ઓર કેસ. સુપર કેસ છે, આને સમજવાની કોશિશ કરો, મસ્ત છે. આ એક આખો કન્સેપ્ટ એક સાથે સમજશો ને તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે તમારામાં. એકદમ મસ્ત કન્સેપ્ટમાં ક્લિયરિટી આવશે. અને બેઝિક ડાયાગ્રામ ધ્યાનમાં રાખીને ચાલજો. ઓલ એ આર બી, સમ એ આર બી, સમ એ આર નોટ બી, નો એ ઇઝ બી. આ ચાર વસ્તુ છે. હમણાં જે આની આગળ સમજાયું એ તો બે સ્ટેટમેન્ટને મર્જ કરીને મેં સમજાવ્યું હતું. હવે હું આઈધર ઓર નો કેસ સમજાવીશ. હવે એક વાત ખાસ મારા વાક્ય પર ખાસ ધ્યાન આપજો, આ વાત પર ખાસ ધ્યાન આપજો. જેટલા પણ ડાઉટફુલ કેસ હતા ને એ બધા હવે જવાના આઈધર ઓરમાં. આઈધર ઓર નો મતલબ શું થયો? યા તો યે, એટલે કે અથવા. આઈધર ઓર નો મતલબ શું થાય બેટા? આઈધર ઓર નો મતલબ થાય અથવા. આઈધર ઓર આનો મતલબ થાય અથવા. અથવા અને નહીં, અને તો બંને કહેવાય. એ પણ સાચું અને બી પણ સાચું. અથવા એટલે શું? માની લો એક કન્ક્લુઝન આપ્યું હોય અને બીજું કન્ક્લુઝન આપ્યું હોય, તો આ સાચું તો આ ખોટું, આ સાચું તો આ ખોટું. અથવાનો મતલબ થાય પહેલું સાચું પડે તો બીજા ખોટું થવું જ પડે, અને બીજો સાચું પડે તો પહેલા ખોટું થવું પડે. બેમાંથી કોઈ એક જ સાચું. તમને નથી ખબર કે કયું સાચું છે, પણ બેમાંથી કોઈ એક જ ફોલો થાય, કોઈ એક જ સાચું થાય. ફોલો પણ નહીં કહેવાય, એ ડાઉટફુલ કેસ કોઈ એકમાં સાચો થાય અને કોઈ એકમાં ખોટો થાય. સમજાય છે? આને કહેવાય અથવા, આને કહેવાય આઈધર ઓર. હવે જેટલા પણ આપણે ડાઉટફુલ કેસ શીખી ગયા છે, જેટલા પણ અત્યારે ડાઉટફુલ સમજી ગયા છે, બધા જ આઈધરમાં આવશે. કેવી રીતે આવશે એને તો હું બાયફર્કેશન કરીશ, આખું અલગ 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 કરી દઈશ પ્રોપર. એટલે તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. છેલ્લે આખું જેટલું પણ સમજાય ને બધું જ એક પિક્ચરમાં તમને ક્લિયર કરી દઈશ. ડન છે? ક્લિયર છે? ચલો શરૂઆત કરીએ આઈધર ની. આઈધર ઓર ક્યારે લાગશે, કયા કેસમાં આવશે? યસ, આઈધર ઓર નો કેસ એક તો સમ નો માં આવે, ઓલ સમ નોટ માં આવે, ઓલ નો માં આવે અને સમ નોટમાં. આ કોન્ટ્રોવર્સી છે. અમુક ફેકલ્ટી, અમુક જે ટીચર્સ હશે કદાચ સમ નોટમાં લેતા હશે, પણ હું તમને પ્રૂફ કરીને બતાવીશ કે સમ નોટમાં ક્યારે પણ આઈધર ઓર નહીં લાગે. આમાં ક્યારે પણ આઈધર નહીં લાગે. આઈધર સમ નોમાં લાગે, ઓલ સમ નોટમાં લાગે અને ઓલ પ્લસ નો આવે તો જ લાગે. આઈધર માટેની કન્ડિશન કઈ કઈ છે પહેલા સમજો. આઈધર માટેની કન્ડિશન કઈ કઈ છે? કન્ડિશન એક તો એક કન્ક્લુઝન બેટા પોઝિટિવ આવવું જોઈએ, બીજું કન્ક્લુઝન નેગેટિવ આવવું જોઈએ. બરાબર છે? આ એક કન્ડિશન થઈ. બીજી કન્ડિશન એક પોઝિટિવ એક નેગેટિવ આવવું જોઈએ તો જ આઈધર લાગશે. બીજી વસ્તુ સબ્જેક્ટ ની નીચે સબ્જેક્ટ હોવો જોઈએ અને પ્રેડિક્ટ ની નીચે પ્રેડિક્ટ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, જેમ કે A is B, તો અહીંયા પણ A is B હોવું જોઈએ. બરાબર છે? અહીંયા હું કહું ઓલ A is B,
નો એ ઇઝ બી. એ ની નીચે એ હોવો જોઈએ, બી ની નીચે બી હોવો જોઈએ, તો આઈધર ઓર લાગશે. સમજાય છે? ઓકે, ક્લિયર થાય છે? એક આ વસ્તુ હોવી જોઈએ. અને ત્રીજું કન્ડિશન, એ જ કેસમાં આઈધર ઓર લાગશે જે કન્ક્લુઝન ડાઉટફુલ હોય. એનો મતલબ ડાઉટફુલ કેસમાં જ આઈધર ઓર લાગશે. ડાઉટફુલ કેસમાં જ આઈધર ઓર લાગશે, બીજા કોઈ કેસમાં આઈધર ઓર નહીં લાગે. કારણ કે એ 100% સત્ય છે. જે સત્ય છે એ સત્ય છે. પછી ભલે પહેલા વિધાનમાં સત્ય આવે 100% અને બીજું ખોટું પડે, કારણ કે 100% સત્ય છે આઈધર ઓર થોડી છે. આઈધર ઓર નો મતલબ શું? તમે કોઈકને સાચું કરશો તો બીજો ખોટો પડશે, પણ તમે બીજાને પાછું સાચું કરવા જશો તો પહેલો ખોટો થઈ જશે. ઇટ ઇઝ કોલ્ડ આઈધર ઓર. આઈધર ઓર નો મતલબ થાય કે પહેલું સાચું છે તો બીજું ખોટું છે, બીજું સાચું છે તો પહેલું ખોટું પડી જાય. એટલે આવી રીતે એક્ઝામ્પલ આપીને સમજાવો તો તમને વધારે આઈડિયા આવશે. જો આવી રીતે ફોર એક્ઝામ્પલ એમ કહું, સમ એ આર બી, સમ એ આર બી, બરાબર છે? સમ એ આર બી અને ઓલ એ આર સી. ફોર એક્ઝામ્પલ સમ એ આર બી, ઓલ એ આર સી. હવે તમને એમ કે સમ બી આર સી, બીજું નો બી ઇઝ સી. તમને આવું કે તો હવે તમે વિચારો આની અંદર શાંતિથી. શું કીધું એને? સમ એ આર બી, ઓલ એ આર સી. સમ એ આર બી, ઓલ એ આર સી. તો ઇનડાયરેક્ટલી સી નો તો બી સાથે રિલેશન હોવાનો જ, કારણ કે એને પૂરેપૂરા સમાવી લીધા સી એ, તો સી નો તો બી સાથે રિલેશન થવાનો જ. તમે કહો સાહેબ તમે કન્ડિશન કીધી એ પ્રમાણે એક પોઝિટિવ એક નેગેટિવ હોવું જોઈએ, સબ્જેક્ટ નીચે સબ્જેક્ટ, પ્રેડિક્ટ નીચે પ્રેડિક્ટ હોવા જોઈએ, એ ની નીચે એ અને બી ની નીચે બી હોવો જોઈએ, એટલે કે સેમ સબ્જેક્ટ સેમ પ્રેડિક્ટ હોવા જોઈએ. આમાં પણ સેમ સબ્જેક્ટ સેમ પ્રેડિક્ટ છે, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. પણ બેટા ડાઉટફુલ કેસ નથી ને. સમ બી આર સી 100% રાઈટ વસ્તુ છે આ તો. એનો મતલબ નો બી ઇઝ રોંગ છે. તો આમાં આઈધર ન લાગે, આમાં આઈધર ન લાગે. આ જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું. હજી આના પછી ડિટેલમાં સમજાશે એટલે બહુ ક્લિયર થઈ જશે. સમજાય છે? એટલે આઈધર ઓર નો શું કામ છે, શું મતલબ છે, તમને એકદમ શાંતિથી વ્યવસ્થિત ક્લિયર ખબર પડશે થોડા સમય પછી. આગળ વધીએ. ડન છે? ચલો ડન છે. પહેલો કેસ લઈએ સમનો નો. 4 પ્રકારના આઈધર છે. એક છે ઓલ સમ નો, બીજું છે ઓલ નો, ત્રીજું છે ઓલ અને સમ નોટ. ખાલી સમ અને સમ નોટ માં જ આઈધર ઓર નહીં લાગે, બાકી બધામાં જ આઈધર ઓર લાગશે. જોઈએ પહેલું સ્ટેટમેન્ટ, સમ એ આર બી. સમ એ આર બી, સમ બી આર સી, સમ બી આર સી. અને બીજી વસ્તુ, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, જે કોઈને જાણતો જ નથી એના વિશે તમે આઈધર ઓર માં ડાઉટફુલમાં આવી શકો. હવે જેમ કે આમાં એ સી ને નથી જાણતો, એ તો બી ને જાણે છે, અને બી સી ને જાણે છે. એ થોડી સી ને જાણે છે. ના જાણને में जानने वाला केस. કહેવાનો મતલબ કોઈ એ સી ને જાણતો નથી, સી એને જાણતો નથી, એમ બધામાં ડાઉટફુલ. આઈધર આઈધર આઈધર. જોઈએ આગળ. પહેલા તો આવશે બેટા નો નો કેસ, સમ નો કેસ. સમ એ આર સી. શું કેટલાક એ સી બની શકે છે? તમે કહેશો આ આને જાણતો જ નથી, તો પહેલું કન્ક્લુઝન તો ખોટું પણ હોઈ શકે, મતલબ ડાઉટફુલ છે. ખોટું નહીં, ડાઉટફુલ કહી શકાય. ખોટું તો ખરી કહી શકાય, ખોટું તો કહી નહીં શકાય ને, ડાઉટફુલ કહી શકાય. એટલે હું અહીંયા જ લખીશ આને. ઉભા રહો, આ બાજુ લખી દો કમ્પ્લીટ. ડાઉટફુલ કેસ છે. નો એ આર સી, આ પણ ડાઉટફુલ કેસ છે. નો અહીંયા દેખાય છે નો એ આર સી, તમે કહો સમ એ આર સી. સર મને કેમ ખબર પડે કે સમ એ આર સી? તો બેટા આવી રીતે ડાયાગ્રામ આ મનમાં બનાવવાનો છે. સમ એ આર બી, સમ બી આર સી, સમ એ આર સી. હવે મારી વાત પર ખાસ ધ્યાન આપજો. જો તમે સમ એ આર સી ને સાચું કરવા ગયા તો આ ખોટું પડે. આને સાચું કરવા ગયા, સમ એ આર સી ને તમે સાચું કરવા ગયા, એની સાથે સી નો રિલેશન બનાવ્યો, તો નો નો રિલેશન નહીં બને. આની અંદર તમે ચેક કરો, આની અંદર નો નો રિલેશન નહીં બને. આ ભૂલી જવાનું. હવે નો નો રિલેશન ક્યારે નહીં બને. પણ જો તમે આને સાચું કરવા ગયા, નો એ ઈ સી, તો બેટા સમ નો રિલેશન નહીં બને. આ છે આઈધર ઓર એક્ઝેક્ટ. ખાસ ધ્યાન આપજો, બહુ જ મહત્વનું છે.
आइदर और नो मतलब શું છે? अगर एक बात सही करने गए आप तो दूसरी गलत हो जाएगी, दूसरी को सही करने गए तो पहली गलत हो जाएगी. એનો મતલબ બેમાંથી કોઈ એક સાચું છે. કયું એ નથી ખબર, એટલે આઈધર 1 or 2 આ કેસ થયો. આને કહેવાય ડાઉટફુલ કેસ. અને હંમેશા આ ડાઉટફુલ હતો. તમે જો એનો સી સાથે સંબંધ નથી ખબર, સી નો એ સાથે સંબંધ નથી ખબર, સમ એ આર સી, નો એ આર સી, એ સી ને જાણતો જ નથી, તો ડાઉટફુલ જ આવે ને. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? યસ યા નો? એક વાર શાંતિથી વિચારો, ક્લિયર થયું કે નહીં? પણ સમ એ આર બી, સમ બી આર સી, સમ બી આર સી 100% સાચી વાત છે. સમ સી આર બી 100% સાચી વાત છે. તમે નથી જાણતા એમાં જ ડાઉટ છે, જાણો છો એમાં ક્યાં ડાઉટ છે? સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? યસ, આ છે. એટલે 3 કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલી કન્ડિશન, પોઝિટિવ નેગેટિવ નો કેસ હોવો જોઈએ. ધેટ મીન્સ સમ પ્લસ નો, એક પોઝિટિવ એક નેગેટિવ. બીજી કન્ડિશન, સબ્જેક્ટ અને પ્રિડિક્ટ, એની નીચે સબ્જેક્ટ અને એની નીચે પ્રિડિક્ટ. અને ત્રીજી કન્ડિશન, ડાઉટફુલ કેસ હોવો જોઈએ. જો આ 3 કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો જ આઈધર માં જાય, અધરવાઇઝ નહીં જાય. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ઓલ નો જોઈએ. સમ એ આર બી, સમ એ આર બી, સમ બી આર સી. ડન છે? સમ એ આર બી, સમ બી આર સી. કન્ક્લુઝન, ઓલ એ આર સી, ઓલ એ આર સી. તમે કહેશો સાહેબ સોરી, સમ બી આર સી, સમ એ આર બી, સમ બી આર સી. તમે કહેશો સર 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 ઓલ એ આર સી, સર અહીંયા ફોલો કરવા જાઉં, અહીંયા હું ફોલો કરવા જાઉં તો આ સાચું પડે, આ ખોટું પડે. જોઈ લો, ઓલ એ આર સી થાય. આ સાચું કરવા ગયા તો નો એ ઈ સી બને જ નહીં, અને નો એ ઈ સાચું કરવા ગયા તો આ નહીં બને. આઈધર ઓર નો કેસ છે, એ અને સી છે, એકબીજાને નથી જાણતા, ડાઉટફુલ કેસ છે, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. આઈધર ઓર, એટલે આ એ અથવા સ્ટેટ કન્ક્લુઝન નંબર 1 અથવા 2 બેમાંથી કોઈ એક સાચું છે. કયું સાચું એ નથી ખબર. સમજાય છે? એકને સાચું કરવા જાય તો બીજો ખોટો પડે, બીજાને સાચું કરવા જાય તો પહેલો ખોટો પડે. આગળ વધીએ. નેક્સ્ટ, સમ એ આર બી, સમ એ આર બી, સમ બી આર સી. કન્ક્લુઝન, ઓલ એ આર સી, ઓલ એ આર સી એટલે આવી રીતે એ બી, ઓલ એ આર સી, ઓલ એ આર સી. તમે કહો હા સાહેબ ઓલ એ આર સી, તો સમ એ આર નોટ સી. બધા જ એ સી માં છે તો કેટલાક એ સી ના હોઈ શકે એવું તમે કહી જ નહીં શકો. બધા જ એ સી માં છે, બધા જ એ, આ બધા જ એ, બધા જ એ, આ બધા જ એ, જો આ બધા જ એ સી માં છે તો તમે આ સમ નોટ ના કહી શકો ને. તમને ખ્યાલ હોય તો યાદ કરો, ઓલ એ આર બી હતા, સ્ટેટમેન્ટ 1 ઓલ એ આર બી. તમે કહો સમ એ આર નોટ બી, અરે ભાઈ બધા જ એ બી માં છે, પછી કે કેટલાક એ બી માં નથી, એનો મતલબ આ સ્ટેટમેન્ટ સાચું કરવા ગયા તો આ ખોટું પડી ગયું. આ ફોલો થશે જ નહીં. સમ એ આર નોટ બી ને સાચું કરવા જઈએ આપણે. જો સમ એ આર નોટ બી, સમ એ આર નોટ સી, સોરી હા, સમ એ આર નોટ સી. આટલા એ સી નથી, સમ એ આર નોટ સી. તો સમ એ આર નોટ સી, તો ઓલ એ આર સી ક્યારે હોઈ શકે? ક્યારે ન હોઈ શકે. યાદ કરો ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ, સમ એ આર નોટ બી. કેટલાક એ બી નથી તો પૂરા એ કેમાં બી માં જાય? ના જાય. પૂરેપૂરા એ બી માં જાયગા નહીં. સમ એ આર નોટ સી, એનો મતલબ આને સાચું કરવા ગયા તો આ ખોટું પડે.
એટલે કે ઓલ AR C ક્યારે થઈ નહીં શકે. સમ AR નોટ C, આટલા એ તો આમાં જશે જ નહીં, તો પૂરેપૂરા એ ક્યારેય નહીં જાય, પૂરેપૂરા એ ક્યારેય નહીં જાય, કારણ કે સમ AR નોટ C. બહુ જ મહત્વનું છે આ, બહુ એટલે બહુ જ મહત્વનું છે. સમજાઈ ગયું મને? એમ કહો હા કે ના, પહેલા એકવાર કન્ફર્મેશન આપો, હા કે ના. ડન છે? ચલો આગળ. સમ નોટમાં આમાં ક્યારે પણ આઈધર ઓર નહીં લાગે. આઈધર ઓર નો કેસ આમાં ક્યારેય પણ નહીં લાગે. હું તમને બતાવું અત્યારે સાબિત કરીને કે કેમ નહીં લાગે. ઓકે, સમ અને સમ નોટમાં ક્યારેય પણ આઈધર ઓર નો કેસ લાગે નહીં. જેમ કે સમ AR B, સમ BRC, આ કેસ છે. હવે એમને શું કીધું? સમ ARC, કેટલાક A C છે અને કેટલાક A C નથી. એનો મતલબ એમ થયો A અને C વચ્ચે જો રિલેશન ચેક કરીએ, ખાલી A અને C વચ્ચે, તમે કહેશો સાહેબ કેટલાક A C નથી, તો આ જ ડાયાગ્રામમાં કેટલાક A C પણ તો થઈ જાય છે. એનો મતલબ તમે આ એકને ફોલો કરવા જાઓ છો, સમ AR C ને ફોલો કરવા ગયા તો સમ AR નોટ C પણ ફોલો થાય છે એક જ ડાયાગ્રામમાં, અને સમ AR નોટ C ને ફોલો કરવા ગયા તો સમ AR C પણ ફોલો થાય છે. ટૂંકમાં એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ શક્ય થાય છે અને બંને ડાઉટફુલ છે. ડાઉટફુલ તો બંને છે પણ એક જ કેસમાં બંને શક્ય થાય છે. જ્યારે આગળમાં શું હતું? આગળમાં તમે જો હું તમને બતાવું, કમ્પેરિઝન કરો એટલે તમને ખ્યાલ આવે. આગળમાં શું હતું? ઓલ AR C. તમે ઓલ AR C કરવા ગયા તો સમ AR નોટ C આમાં તો ક્યારે બની જ નહીં શકે, ક્યારેય નહીં બની શકે. અને પોસિબલમાં તો ચેક કરવાનું છે, ક્યારે બની જ નહીં શકે. આ જો ઓલ AR C, ઓલ AR C કરવા ગયા તો નો A is C બની જ નહીં શકે. જો તમે એમાં સાચું કરવા ગયા, આમાં ઓલ AR C સાચું કરવા ગયા તો નો A is C ના બને, નો A is C આમાં સાચું કરવા ગયા તો ઓલ AR C ના બને. એવી જ રીતે સમ AR C અને સમ AR નોટ C, તો સમ AR નોટ C તો સમ AR C, સમ AR C તો સમ AR નોટ C. શું કહેવા માંગે ખબર પડે છે? તમે કહો સર આમાં સમ AR C, તો બેટા આમાં તમે અમે આ ડાયાગ્રામ પણ બનાવો. ફોર એક્ઝામ્પલ A, B અને C, તો તમે કહો સર સમ AR C તો સમ AR નોટ C. યસ યા નો? સમ AR નોટ C. એટલે એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ શક્ય બને છે. એટલા માટે એક જ ડાયાગ્રામમાં જો બે વસ્તુ શક્ય બનતી હોય તો આઈધર એમાં ક્યારે નહીં લાગે. એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ શક્ય બનતી હોય ને તો આઈધર ઓર ક્યારે નહીં લાગે. આ એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ શક્ય બની ગઈ છે. આઈધર ઓર નો મતલબ શું થયો? એક ડાયાગ્રામમાં સત્ય બને તો પછી બીજી વાત ખોટી બને. આઈધર નો મતલબ એ છે. અને બીજી વાતને સત્ય કરવા ગયા તો પહેલી વાત ખોટી બને. અહીંયા તો પહેલી વાત પણ સાચી બની શકે, બીજી વાત પણ સાચી બની શકે. એનો મતલબ આમાં પણ આઈધર ઓર નહીં આવે અને આમાં પણ આઈધર ઓર નહીં આવે, તો આમાં પછી નાઈધર આવશે. આવું પૂછે તો નાઈધર નોર આવશે. એ પણ સાચું નથી, બી પણ સાચું નથી, નાઈધર ઓર ઓપ્શન આવશે. બહુ જ એટલે બહુ જ મહત્વની વસ્તુ છે આ. બોલો, ક્લિયર છે? હજી જો તમને વ્યવસ્થિત સમજાવવાની કોશિશ કરું ને તો એ ક્લાસમાં મને એવું લાગે છે સમજાવી દેવા જેવું ખરી તમને. જો માની લો આ A છે અને આ C છે, અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 4, મતલબ આ બે છે એ C માં ક્યારે નહીં જવાના. તો આ ત્રણે જવું હોય તો પણ જાય, બની શકે ને. સમ AR નોટ C, એનો મતલબ સમ AR C આ જઈ પણ શકે છે અંદર, આ જઈ પણ શકે છે, આ પણ આવી શકે છે. કહેવાનો મતલબ અહીંયા આઈધર ઓર નહીં આવે, એટલું ખબર પડે મને. ચાલો, ગોખાવતો નથી પણ પ્રેક્ટિકલી સમજવાની કોશિશ કરો, પ્રેક્ટિકલી સમજવાની કોશિશ કરો. એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ શક્ય બને ત્યાં આઈધર ઓર નહીં આવે. એટલે સમ અને સમ નોટમાં આઈધર ઓર બિલકુલ આવશે નહીં. આઈ હોપ તમને આ બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે, ચાલો હવે આના પહેલા પ્રશ્ન જોઈએ. આની પર હું થોડાક પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરાવીશ આઈધર ઓર પર, પણ એ પહેલા હું તમને
એક વસ્તુ સમજાવવા માંગુ છું. શું ખબર છે? શું એ વસ્તુ આ છે. જો તમને બધાને ખબર છે આઈધર ઓર ઓલ પ્લસ નો એમાં લાગે, બરાબર છે કે ઓલ પ્લસ નો માં લાગે. ત્યાર પછી સમ પ્લસ નો એમાં લાગે, બરાબર છે. ઓલ પ્લસ સમ નોટ એમાં લાગે, સમ પ્લસ સમ નોટ એમાં નહીં લાગે. આ તમને બધાને ખબર છે, બરાબર છે. પણ તમને એવું પણ મેં કીધેલું, યાદ કરો કન્ડિશન 3. કન્ડિશન પહેલી કન્ડિશન, બરાબર છે, એક પોઝિટિવ હોવું જોઈએ, બીજું નેગેટિવ હોવું જોઈએ. બીજી કન્ડિશન સબ્જેક્ટ અને પ્રેડિક્ટ, સેમ સબ્જેક્ટની નીચે સબ્જેક્ટ હોવો જોઈએ અને પ્રેડિક્ટની નીચે પ્રેડિક્ટ હોવો જોઈએ. અને ત્રીજી કન્ડિશન ડાઉટફુલ કેસ હોવો જોઈએ. ડાઉટફુલ કેસ હોય તો આઈધર ઓર લાગે. આ 3 કન્ડિશન જ્યાં સેટિસ્ફાઈ થાય ત્યાં બધી જગ્યા પર આઈધર ઓર નો કેસ લાગશે. આમાં નથી લાગતું એનું કારણ છે એક ફોલો થાય છે, એક નથી ફોલો, મતલબ એક જ ડાયાગ્રામમાં બે ફોલો થઈ જાય છે. એટલા માટે આ કેસમાં આઈધર ઓર આપણે નથી લગાવતા. બાકી બધા કેસમાં પોઝિટિવ નેગેટિવ છે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ છે. સબ્જેક્ટ સબ્જેક્ટ પ્રેડિક્ટ પ્રેડિક્ટ ડાઉટફુલ છે. હવે ખાસ ધ્યાન આપજો, કદાચ એક આ કેસ અને એક આ કેસ, એમાં જો હું સબ્જેક્ટ પ્રેડિક્ટને ચેન્જ કરું, ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટ અને પ્રેડિક્ટ અહીંયા આવી જાય, આ પ્રેડિક્ટ અહીંયા આવી જાય અને સબ્જેક્ટ આવી જાય, તો ઓલ પ્લસ નો એન્ડ સમ પ્લસ નો, આ બંને કેસમાં આઈધર ઓર લાગશે. આઈધર ઓર લાગશે. સમજાવું તમને, આવી જાઓ. જો સમ એ આર બી, સમ બી આર સી. કન્ક્લુઝન all A are C, no C is A. સમજો, ધ્યાનથી સમજો. સમ A are B, સમ B are C. ડન? ઇઝ ઇટ ક્લિયર? હવે તમને કીધું ઓલ A are C, તો તમે કહેશો સાહેબ ઓલ A are C. ઓલ ARC, હા, તો આ સત્ય વાત થઈ, તો આ ખોટી વાત થઈ ગઈ, બરાબર છે, ક્લિયર છે. બટ તમે નો એ સી કરવા ગયા તો પછી આ સત્ય વાત થઈ ગઈ, તો આ ખોટી વાત થઈ ગઈ. એનો મતલબ સબ્જેક્ટ અહીંયા આવી જાય અને આ સબ્જેક્ટ અહીંયા આવી જાય, મતલબ ઇન્ટરચેન્જ થાય તો પણ આઈધર ઓર લાગશે, તો પણ આઈધર ઓર નો કેસ ફોલો થશે. બોલો હા કે ના? સમ ARC, ઓલ ARC, નો AC is કેમ? એનું કારણ છે, તમે જોઈ શકો છો. ઓલ ARC તો બધા જ A તો C થઈ ગયા, ઓકે. નો C is A તો કોઈ C A નથી થતું. હા, નથી થતું, દેખાય છે. નો C is A થાય છે, કોઈ ફરક નહીં પડે, કોઈ ફરક નહીં પડતો, આમાં કોઈ ફરક નથી પડતો. ઇઝ ઇટ ક્લિયર? બીજું, એનો મતલબ સબ્જેક્ટ ઓબ્જેક્ટ કયો, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ચેન્જ થશે તોય કોઈ ફરક પડશે નહીં. આ વસ્તુ માટે તમે બહાર આવી જાઓ. ચલો, પહેલા મેં તમને કીધેલું કે સબ્જેક્ટ નીચે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ નીચે ઓબ્જેક્ટ હોવું જોઈએ, પણ હવે હું તમને કહું છું સબ્જેક્ટ ઓબ્જેક્ટમાં ચાલશે, કોઈ ફરક નહીં પડે. હવે જો પાછું આગળ, સમ A R B, સમ B R C. સમજો, ઓકે. સમ A R B, સમ B R C.
હા, કન્ક્લુઝન લખવાના છે, કન્ક્લુઝન લખી દઉં. ઓકે, ઓલ ભરાઈ ગયો. ઓકે, સમ નો છે, ડન. સમ નો વાળો કેસ છે. સમ એ આર સી અને નો સી ઇઝ એ. સમજો, ઇન્ટરચેન્જ કરેલું છે, જોઈ લો, ઇન્ટરચેન્જ કર્યું છે. એનો મતલબ શું થયો સમજો. સમ એ આર સી, પણ કેટલાક એ સી બની શકે? તો તમે કહેશો હા બની શકે ને, કેમ ના બની શકે? સમ એ આર સી બની શકે. એટલે આ વાતને સત્ય કરવા ગયા તો નો સી ઇઝ એ ખોટું થઈ જાય, અને નો સી ઇઝ એ અહીંયા સત્ય કરવા ગયા તો સમ એ આર સી ખોટું થઈ જાય. ચલો, આટલું ક્લિયર? એટલે આમાં પણ કોઈ ઇન્ટરચેન્જમાં ફરક પડશે નહીં. સબ્જેક્ટ ઓબ્જેક્ટ બની જશે, ઓબ્જેક્ટ સબ્જેક્ટ બને, કોઈ ફરક પડશે નહીં. બટ આના પછીનો એક કેસ જોજો ખાસ ખાસ. સમજો બરાબર કેસ સમજો. સમ એ આર બી, સમ બી આર સી. કન્ક્લુઝન ઓલ એ આર સી. કન્ક્લુઝન સમ સી આર નોટ એ. સબ્જેક્ટ પ્રેડિક્ટ ને મેં ચેન્જ કર્યા છે, જોજો. સમ સી આર નોટ એ. હવે ધ્યાનથી જોજો, હવે ધ્યાનથી જોજો. સમ એ આર બી, સમ બી આર સી. આનો બેઝિક ડાયાગ્રામ. ઓલ એ આર સી સમજો. ઓલ એ આર સી, ઓલ એ આર સી, ઓલ એ આર સી. યસ, ઓલ એ આર સી. બધા જ એ સી થઈ ગયા. તો તમે કહેશો સર હા સાચું છે. હવે આને ખોટું કરી બતાવો. ચલો, સમ સી આર નોટ એ, સમ સી આર નોટ એ. તમે આને ખોટું કરીને બતાવો. તો તમે કહેવાય સર સમ સી આર નોટ એ. કોઈ એ નથી, કોઈ સી એ નથી, પણ કેટલાક કોઈ સી એ નથી, એટલે કેટલાક સી પણ એ નથી વાળા. બટ બેટા સમ સી આર નોટ એ, મેં તમને શું કીધેલું યાદ છે ને? એક જ ડાયાગ્રામમાં જો બંને વસ્તુ ફોલો થઈ જાય તો આઈધર ઓર ગેસ ના આવે. ઓલ એ આર સી, બધા જ એ સી છે. ઓકે, સમ સી આર નોટ એ, એનો મતલબ એવું કહી શકાય ને કે કેટલાક સી છે એ ના પણ હોઈ શકે. એની અંદર સી છે, એ તો સી છે જ, પણ એની આ બહાર જે સી દેખાય છે, બ્લુ લાઈન વાળા, વાયોલેટ લાઈન વાળા, એ સી એ નથી. જ્યારે આગળ મેં સ્ટેટમેન્ટ તમને આ આપેલું યાદ હોય તો, કન્ક્લુઝન સોરી, સમ એ આર નોટ સી. તો આ બેમાં આઈધર લાગતું. જો ઓલ એ આર સી ને કરવા ગયા, ઓલ એ આર સી ને કરવા ગયા તો આ વસ્તુ સદન ખોટી જ બને. બધા જ એ સી છે, પછી તમે કહો કેટલાક એ સી નથી, તો એ વસ્તુ ખોટી બને. બધા જ એ સી છે, તમે કહો કેટલાક એ સી નથી, ખોટી વસ્તુ બને. આ સાચું કરવા ગયા, ખોટું પડી ગયું. સમ એ આર નોટ સી સાચું કરવા ગયા, સમ એ આર નોટ સી, તો ઓલ એ આર સી ખોટું પડી ગયું. બટ તમે આ બે લઈને ચાલો છો, આ બેમાં આઈધર આવશે એ વાત 100% સાચી. આ એ છે, એ છે, સી છે, સી છે, આમાં આઈધર આવશે 100% સાચી છે. બટ સમ સી આર નોટ એ, સમ સી આર નોટ એ, સમ સી આર નોટ એ શું કહે છે? ઓલ એ આર સી, સમ સી આર નોટ એ. એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ દેખાતી હોય, નો ડાઉટ એ સત્ય છે, ડાઉટફુલ છે, મતલબ સત્ય નથી ડાઉટફુલ છે એ ખબર છે, પણ દેખાય છે એક જ વસ્તુ બેમાં, તો તમે સત્ય ન કહી શકો. તમે આઈધરમાં ન લઈ શકો. તમે આઈધરમાં લઈ શકાય નહીં, કારણ કે જો આ એક ડાયાગ્રામ બનાવો, આ ડાયાગ્રામ બનાવો તો તમને આની અંદર દેખાય છે ઓલ એ આર સી પણ છે અને સમ સી આર નોટ એ પણ છે. બેવ દેખાય છે, તો આમાં આઈધર ના લઈ શકાય. આઈધર લેવા માટે એકમાં દેખાવું જોઈએ, અને જો એ ફોલો થાય તો બીજું સદંતરે ખોટું થવું જોઈએ, અને બીજું ફોલો થાય તો પહેલું ખોટું, બીજું ફોલો સાચું થાય તો પહેલું ખોટું પડવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ મારે સમજાવી તમને, બહુ જબરજસ્ત કન્સેપ્ટ છે. બોલો, પડી સમજ? પડી કે નહીં સમજ? ઓકે, બીજી રીતે આમ પણ તમે કહી શકો છો, આમ
આ એ, આ સી, સમ એ આર નોટ સી, આ સમ એ આર નોટ સી, ઓલ એ આર સી, સમ એ આર નોટ સી, સમ સી આર નોટ એ, સોરી સમ સી આર નોટ એ. આટલા જે સી છે એ ક્યારે પણ એ નહીં હશે. ઓલ એ આર સી હશે પણ આટલા સી એ નહીં હશે. આ એક જ ડાયાગ્રામમાં દેખાઈ જાય છે. ધેટ મીન્સ આઈધર ઓર નહીં આવે. એટલે હું તમને ટૂંકમાં કહી દઉં, આખી વાતનો સાર હું તમને કહી દઉં તો આઈધર નો કેસ. ચલો એક કામ કરો, સેકન્ડ પેજ પર કહી દઉં. આમ આટલામાં ફાવશે નહીં લખવામાં. સેકન્ડ પેજ પર હું કહી દઉં, આખી વાતનો સાર હું તમને કહી દઉં તો આઈધર ઓર, બરાબર છે. એક તો ઓલ પ્લસ નો, બરાબર છે. એક આવશે સમ પ્લસ નો, એક આવશે ઓલ પ્લસ સમ નોટ, અને એક આવશે સમ અને સમ નોટ. આ તો પિક્ચર થી જ બહાર છે. આમાં તો આઈધર લાગતું જ નથી. આમાં લાગે, આમાં લાગે, આમાં લાગે. ઓકે, હવે આમાં સમજો, શોર્ટમાં કહી દઉં સમજતું. કન્ક્લુઝન, ઓલ એ આર સી, ઓકે, નો એ ઇઝ સી, આઈધર માં ચાલે. ઓલ એ આર સી, નો સી ઇઝ એ, આઈધર માં ચાલે. આ બે આઈધર માં ચાલે. આ બે આઈધર માં ચાલશે. સબ્જેક્ટ સેમ છે, સબ્જેક્ટ ક્રોસમાં છે, ઓલ ને નો નો કેસ છે, ઓલ ને નો નો કેસ છે, આઈધર માં ચાલશે. ત્યાર પછી સમ એ આર સી, ત્યાર પછી નો એ ઇઝ સી, સમ એ આર સી, નો સી ઇઝ એ. આ પણ આઈધર માં ચાલશે. બરાબર છે. જોઈ લો, સબ્જેક્ટ ક્રોસ. અને ઓલ સમ નોટમાં ખાસ ધ્યાન આપજો, હું આની અંડરલાઈન કરી દઉં છું કે સમ એ આર સી અને ઓલ સમ એ આર નોટ સી, એક મિનિટ, સમ એ આર નોટ સી, ઓલ એ આર સી. બરાબર છે. તો આમાં લાગશે આઈધર. બટ સમ સી આર નોટ એ અને અહીંયા આપે ઓલ એ આર સી. જો આવી રીતે આપે તો આ કેસમાં આઈધર નહીં લાગે, આ કેસમાં આઈધર લાગે. આમાં લાગે, આમાં લાગે, આમાં લાગે, આમાં લાગે, આમાં કેસમાં નહીં લાગે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુને ખાસ ધ્યાન આપજો. આમાં પણ એ જ વસ્તુ છે જે વસ્તુ આમાં છે. આ બે વસ્તુ એક જ ડાયાગ્રામમાં ફોલો થાય છે. આ બે વસ્તુ એક જ ડાયાગ્રામમાં દેખાય છે. જ્યારે અહીંયા પણ બે વસ્તુ એક જ ડાયાગ્રામમાં દેખાય છે. એટલે કે સમ નોટમાં આઈધર ક્યારેય નહીં લાગે. આ વસ્તુ જો તમને પ્રોપર સમજી જશો, પર્સનલમાં એક્ઝામમાં ક્યારેય ભૂલ નહીં આવશે, ક્યારેય ભૂલ નહીં આવે. બરાબર છે. એટલે આઈધર ઓર નો કેસ આમાં નહીં લાગે. એમાં કેમ કે એક જ કેસમાં બે વાત બની જાય છે. એક જ ડાયાગ્રામમાં બે વસ્તુ દેખાય છે, બંને ડાઉટફુલ છે અને બંને દેખાય છે. કોઈને તમે સત્ય અને કોઈને તમે ખોટું નહીં સાબિત કરી શકો. બરાબર છે. જ્યારે આઈધર નો કન્સેપ્ટ શું છે, એક વાત સાચી તો એક ખોટી, બીજી સાચી તો ત્રીજી, મતલબ પહેલી ખોટી, એવી રીતે. અને આની અંદર વાત કરીએ તો આની અંદર પણ સેમ વસ્તુ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય, એકદમ પ્રોપર ક્લિયર થઈ જશે. તમે એક્ઝામ્પલ જોશો એટલે. ચાલો, ડન. સમ મેન્સ આર બેંગોલીસ. કેટલાક મેન છે જે બેંગોલી છે. ઓલ વુમન્સ આર બેંગોલી. ઓલ વુમન્સ આર બેંગોલી. હવે મેન વુમન ને થોડી જાણે છે. જેટલું કીધું ને એટલું જ બનાવવાનું, બીજું કાંઈ બનાવવાનું નહીં એક્સ્ટ્રા. ચાલો, નો બેંગોલી ઇઝ અ મેન. કોઈ બી બેંગોલી મેન નથી. ના, કેટલાક એમ તો બી છે જ, કેટલાક મેન બેંગોલી છે જ. તો તમે એમ થોડી કહી શકો કેટલી બેંગોલી મેન નથી. આ વસ્તુ તો સાવ ખોટી છે. સમ વુમન આર મેન. કેટલાક વુમન મેન હોઈ શકે. ડાઉટફુલ કેસ છે. મને નથી ખબર કે શું છે, આ જાણતો જ નથી, મેન વુમનને જાણતો જ નથી, તો ડાઉટફુલ કેસ છે.
ઓલ વુમન આર મેન. બધી જ વુમન મેનમાં હોઈ શકે. હા, ડાઉટફુલ કેસ છે, ડાઉટફુલ કેસ છે. જો ડાયાગ્રામ આવી રીતના બને, આ મનમાં બનાવવાનો, આ ડાયાગ્રામ આવી રીતે બને, આવી રીતે આ મેન છે, આ વુમન છે, બરાબર છે, અને આ બેંગોલી છે. તો જો આ બધા આ વુમન બધી મેનમાં આવી ગઈ. આ પોસિબલ ડાયાગ્રામ છે, આ પોસિબલ ડાયાગ્રામ છે, પણ પોસિબલ ડાયાગ્રામ થોડી બનાવો, આ મનમાં બનાવવાનો છે. એટલે ઓલ વુમન આર મેન, ઓલ વુમન આર બની પણ શકે, ડાઉટફુલ કેસ છે. નો મેન, નો વુમન ઇઝ મેન. કોઈ બી વુમન મેન નથી, બની શકે કોઈ બી મેન વુમન નથી. જો સમજો હવે, આ પણ ડાઉટફુલ કેસ છે, આ પણ ડાઉટફુલ કેસ છે, આ પણ ડાઉટફુલ કેસ છે. ડાઉટફુલ કેસ ભલે હોય, આપણે આઈધર માટે પોઝિટિવ નેગેટિવ જોઈએ. હવે જો વુમન મેન, વુમન મેન, પોઝિટિવ નેગેટિવ, ઓલ સમ, એટલે આ બેમાં આઈધર ઓર લાગે. સોરી, આમાં આઈધર ઓર લાગે. સમ વુમન આર મેન, નો વુમન ઇઝ મેન. સમજાય છે ને? હવે વાત રહે ઓલ વુમન આર મેન અને નો વુમન ઇઝ મેન. તો આમાં પણ તમે આઈધર ઓર કરી શકો છો, હે ને? આમાં પણ આઈધર ઓર કરી શકો છો, આમાં પણ આઈધર ઓર કરી શકો છો. બટ આ તો ખોટું છે સદ્દન. ખ્યાલ આવે છે? એટલે આ બેવમાં આઈધર, આમાં તો આમાં આવશે, અથવા આમાં, અથવા આમાં આવશે, અથવા આમાં આવશે. ટૂંકમાં ઓલ સાથે સમ હશે, સમ સાથે નો હશે, કા ઓલ સાથે નો હશે. પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આ બે નહીં હોય. આ બે નહીં આવે, કારણ કે બંને પોઝિટિવ છે. એક પોઝિટિવ હશે, એક નેગેટિવ હશે, 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 અને એક પોઝિટિવ હશે, એક નેગેટિવ હશે. ઇઝ ઇટ ક્લિયર? આમાં આઈધરો લાગશે આવી રીતે. નેક્સ્ટ, some teachers are philosopher, some teachers are philosophers, some philosophers are writer, some philosophers, some writers are teachers, some writers are teacher. આને ખબર જ નથી, જાણતો જ નથી. યસ યા નો? એનો મતલબ આ ખોટું છે, ડાઉટફુલ છે. ખોટું નહીં, ડાઉટફુલ કહેવાય. નો રાઇટર ઇઝ અ ટીચર, તો આ પણ ડાઉટફુલ છે. હવે આ એક સમનો કેસ છે, એક નો કેસ છે. અહીંયા રાઇટર છે, અહીંયા રાઇટર છે, અહીંયા રાઇટર છે, અહીંયા ટીચર છે, અહીંયા રાઇટર છે, અહીંયા ટીચર છે. એનો મતલબ આઈધર વન ઓર ટુ. તો આન્સર શું આવશે? આઈધર વન ઓર ટુ. યા તો પહેલું સાચું છે, યા તો બીજું સાચું છે. ડન? સમજાય છે ને? સમ રાઇટર્સ આર, જો સમજો ફરીથી એકવાર, આવી રીતે તમે કરવા જશો, જો આવી રીતે કેટલાક રાઇટરને ટીચર બનાવવા ગયા તો નો રાઇટર ઇઝ ટીચર થઈ જશે, ખોટું. અને આને સાચું કરવા ગયા, નો રાઇટર ઇઝ ટીચર, તો આ ખોટું થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ, સમ ગોડ્સ આર ડોગ, some gods are dog, some dogs are dangerous, some gods are dog, some dogs are dangerous. No god is danger, no god is danger, no god is danger. આને જાણતો નથી, ખોટું, મતલબ ડાઉટફુલ. ખોટું બોલાઈ જશે, ડાઉટફુલ. all dogs are danger, all dogs are danger, all dogs are ડેન્જર. શું ઓલ ડોગ્સ આર ડેન્જર? આ તો તદ્દન ખોટું છે, 100% ખોટું છે. એને શું કીધું? સમ ડોગ્સ આર ડેન્જર, તો ઓલ ડોગ્સ આર ડેન્જર, ખોટી વસ્તુ છે. ઓલ ડોગ્સ કેમ ડેન્જર થવાના? ડન. સમ ડેન્જર્સ આર ડોગ, સમ ડેન્જર્સ આર ડોગ. હા, આ સાચી વસ્તુ છે. જો 100% સાચી વસ્તુ છે. કેમ સાચી વસ્તુ થઈ ગઈ? સમ ડેન્જર્સ આર ડોગ કેમ સાચું થઈ ગયું? કારણ કે સમ ડોગ્સ આર ડેન્જર છે, તો સમ ડેન્જર્સ આર ડોગ. સમ એ આર બી, તો સમ બી આર એ તો છે જ. આ વસ્તુ બેટા સાચી છે 100%. અને સમ ડેન્જર્સ આર ગોટ, સમ ડેન્જર્સ આર ગોટ, તો આ બેમાં આ ડાઉટફુલ છે. એનો મતલબ આમાં ને આમાં આઈધર લાગશે. જો એક તો નો કેસ, એક સમનો કેસ. ગોટ, ડેન્જર, ડેન્જર. આ બેમાં આઈધર લાગશે. આઈધર 1 or 4 ફોલો, આઈધર 1 or 4 ફોલો, અને 3 ફોલો, and 3. કારણ કે આ તો ખોટું છે, બીજું ખોટું છે. સમ ડેન્જર્સ આર ડોગ સાચું છે, સમ ડેન્જર્સ આર ડોગ સાચું છે. કારણ કે સમ એ આર બી, સમ બી આર એ સાચું છે. સ્ટેટમેન્ટ આગળ છે, સ્ટાર્ટિંગમાં કરાયું એ. ચાલો
ઓલ ટાઉન આર સિટીઝ. સમજો, ઓલ ટાઉન આર સિટીઝ. નો સિટી ઇઝ વિલેજ. નો સિટી ઇઝ વિલેજ. સમ સિટીઝ આર કોર્પોરેશન. સમ સિટીઝ આર કોર્પોરેશન. સમ સિટીઝ આર કોર્પોરેશન. કોર્પોરેશન. સમ સિટીઝ આર કોર્પોરેશન. ઇઝ ઇટ ક્લિયર? જેટલું કહે ને એટલું જ બનાવવાનું, વધારે બનાવવાનું નહીં. અને એ આમાં ફોલો થવું જોઈએ. પહેલું, સમ કોર્પોરેશન આર વિલેજ. શું સમ કોર્પોરેશન આર વિલેજ? કેટલાક કોર્પોરેશન વિલેજ થાય. આ આને જાણે છે, નથી જાણતો નથી ખબર, ડાઉટફુલ છે. ડન. વિલેજે સિટી સાથે ના પાડી છે, કોર્પોરેશન સાથે ના નથી પાડી. સમ ટાઉન્સ આર કોર્પોરેશન. સમ ટાઉન્સ આર કોર્પોરેશન. આ પણ આને જાણતો જાણો છે, નહીં જાણે નથી ખબર, ડાઉટફુલ છે. નો કોર્પોરેશન આર વિલેજ. કોઈ પણ કોર્પોરેશન વિલેજ નથી. આ આને જાણતો નથી, ડાઉટફુલ છે. બધા ડાઉટફુલ છે. હવે આઈધર માટે તમને ખબર જ છે, એક તો પોઝિટિવ હોવું જોઈએ, એક નેગેટિવ હોવું જોઈએ. કોર્પોરેશન હોવું જોઈએ, કોર્પોરેશન હોવું જોઈએ. વિલેજ હોવું જોઈએ, વિલેજ હોવું જોઈએ. એનો મતલબ આની સાથે આઈધર ઓર નહીં આવે. સમ ટાઉન્સ આર કોર્પોરેશન, આ બેની સાથે આઈધર આવશે. એનો મતલબ આઈધર 1 or 3 ફોલો. આઈધર 1 or 3. બીજું સાચું, ખોટું જ આવશે. કારણ કે બીજું ખોટું છે, ભલે ડાઉટફુલ છે અત્યારે, પણ એની સાથે કોઈ એવું નથી કીધું નો ટાઉન ઇઝ કોર્પોરેશન, નો કોર્પોરેશન ઇઝ ટાઉન, એવું કંઈ કીધું નથી. જો કીધું હતું તો એ પણ આઈધરમાં જ હશે, બટ હવે એ ખોટું પડી જશે. કારણ કે 3 જ કન્ક્લુઝન છે, 1 અને 3 આઈધર છે, બીજું ખોટું છે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ, સમ કોટેજ આર હટ્સ. સમ કોટેજ આર હટ્સ. ઓલ હટ્સ આર શેડ્સ. ઓલ હટ્સ આર શેડ. હવે જો, સમ શેડ્સ આર કોટેજ. સમ શેડ્સ આર કોટેજ. બિલકુલ 100% રાઈટ. ભલે કોટેજને જાણતો નહીં હતો, પણ હેટને પૂરેપૂરો જાણે છે, એટલે કે સમ હેટ્સ આર કોટ. બનશે જ બનશે, 100% રાઈટ. નો શેડ ઇઝ કોટ, તો આ 100% ગલત. જોજો આની અંદર. હવે આમ જોવા જાય તો લાગે છે કે આઈધર આવશે. કન્ડિશન પ્રમાણે જોવા જાય તો લાગે આઈધર આવે. સમ શેડ છે અને નો શેડ છે. કોટેજ છે, કોટેજ છે. શેડ છે, શેડ છે. કોટેજ છે, કોટેજ છે. સમ નો કેસ છે, પોઝિટિવ નેગેટિવ છે. સબ્જેક્ટ સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ, બધું સત્ય છે. પણ 3G કન્ડિશન છે એ ફોલો નહીં થતી. ધેટ મીન્સ ડાઉટફુલ વાળી કન્ડિશન. આ 100% રાઈટ વસ્તુ છે ભાઈ, અને આ ખોટી વસ્તુ છે. એટલે આમાં આઈધર ઓર નહીં આવે. બરાબર છે? આમાં આઈધર ઓર નહીં આવે. આમાં આઈધર ઓર નહીં આવે. આઈધર ઓર નહીં આવે. ચાલો સમજીએ. સમ બેડ્સ આર ટેબલ. સમ બેડ્સ આર ટેબલ. ઓલ બેડ્સ આર ચેર. ઓલ બેડ્સ આર ચેર. સમ ચેર્સ આર ટેબલ. શું કેટલાક ચેર ટેબલ છે? અરે આરામથી છે. સમ ટેબલ્સ આર ચેર. સમ ચેર્સ આર ટેબલ. આરામથી છે. 100% રાઈટ. નો ચેર ઇઝ ટેબલ. 100% રોંગ. આમાં પણ આઈધર ઓર નહીં આવે. આઈધર ઓર નહીં આવે. બોલો, ક્લિયર થાય છે? આમાં આઈધર ઓર આવે. એટલે એવા સેન્ટેન્સ પણ જેમાં આઈધર ઓર ન આવે, ડિપેન્ડ કરે છે સ્ટેટમેન્ટ કેવી રીતે છે. અને સ્ટેટમેન્ટ 100% હંમેશા રાઈટ હોય. ચાલો, ઓનલી નન બટ કેસ. હવે આઈધર પછીનો મસ્તીનો એક કેસ આવે છે, ઓનલી અથવા નન બટ કેસ. ઓનલી વાળા કેસના પ્રશ્નો એક્ઝામમાં ઘણી વાર આવે છે. એક સ્ટેટમેન્ટ આપીને સમજો. એક સ્ટેટમેન્ટ, એક એવું સ્ટેટમેન્ટ છે, ઓનલી ડોગ આર કેટ. અને એક બીજું સ્ટેટમેન્ટ છે, ઓલ કેટ આર ડોગ. આ બે સ્ટેટમેન્ટ છે. अच्छा, ओनली डॉग आर कैट नो मतलब केवल कुत्ते ही बिल्ली है. આનો મતલબ એમ થયો ફક્ત કૂતરા જ બિલાડી છે. ફક્ત ડોગ જ કેટ છે. ફક્ત ડોગ છે એ કેટ છે. જનરલી બધા આ કેસમાં શું કરતા હોઈએ છે કે જ્યારે પણ ઓનલી આવે ને તો આપણે આવું સ્ટેટમેન્ટ ચેન્જ કરી દઈએ. ઓનલી નો મતલબ પહેલા તો ઓલ કરી દઈએ. ઓનલી નો મતલબ પહેલા તો ઓલ કરી દઈએ.
અને આ કેટને આગળ લાવી દઈએ, ઓલ કેટ આર ડોગ. આવી રીતે જનરલી કરી દેતા હોઈએ છીએ, ઓલ કેટ આર ડોગ. જ્યારે પણ આવી રીતે ઓનલી નો કેસ આવે તો ઓલ કેટ આર ડોગ આપણે લખી દેતા હોય છે. હવે શું કામ લખીએ છીએ એનો ફરક સમજીએ. તો ભાઈ આવું લખી દે ઓલ કેટ આર ડોગ, અને અહીંયા પણ આપેલું છે ઓલ કેટ આર ડોગ, તો પછી આનો મતલબ આ જ જો થતો હોય તો બે સ્ટેટમેન્ટ લખવામાં કોઈ મતલબ ખરો? કોઈ મતલબ નહીં ને, બે સ્ટેટમેન્ટ એક જ છે, ઓલ કેટ આર ડોગ, ઓલ કેટ આર ડોગ. સમજાય ને હું શું કહેવા માંગુ છું? ઓનલી ડોગ આર કેટ અને ઓલ કેટ આર ડોગ જો લખી દઈએ છીએ આપણે, તો આ સ્ટેટમેન્ટ ને આ સ્ટેટમેન્ટ બંને શું કામ અલગ અલગ લખ્યા છે? તો પછી હું એક જ સ્ટેટમેન્ટ નહીં લખતે ઓલ કેટ આર ડોગ, વાત થઈ ગઈ પૂરી. પણ આમાં તો કંઈક હશે ને બેવ. તો આનો આપણે રિયલ કન્સેપ્ટ સમજીએ. રિયલ કન્સેપ્ટ સમજ્યા પહેલા હું તમને એમ કહું, આની અંદર ઓલ કેટ આર ડોગ, ઓલ કેટ આર ડોગ, આનો ડાયાગ્રામ બની ગયો. તો આની અંદર એમ કે ઓનલી ડોગ આર કેટ, એનો મતલબ એમ થાય કે જે ફક્ત કેટની અંદર ઓનલી ડોગ આર કેટ, જે ડોગ કેટમાં છે એટલા જ ડોગ કેટ છે. હું એ લખી દઉં છું, જે ડોગ, ઓનલી નો મતલબ જે ડોગ કેટની અંદર છે તેટલા જ ડોગ કેટ છે, તેટલા જ ડોગ કેટ છે. એનો મતલબ બીજા કોઈ ડોગ કેટ હોય જ નહીં શકે. હવે આ બે સ્ટેટમેન્ટ લખવાનો મતલબ શું થયો? ઓનલી ડોગ આર કેટ નો મતલબ શું થયો? ઓલ કેટ આર ડોગ નો મતલબ તમને બધાને ખબર છે, ઓલ કેટ આર ડોગ. પણ ઓનલી ડોગ આર કેટ નો મતલબ એમ થાય, આનો રિયલ કન્સેપ્ટ હું સમજાવું છું. આનો રિયલ કન્સેપ્ટ જોઈએ આપણે. આનો રિયલ કન્સેપ્ટ એ થાય, ઓનલી ડોગ આર કેટ, એનો મતલબ એમ થાય કે ફક્ત ડોગ જ, ઓનલી ડોગ, એટલા જ ડોગ જે કેટની અંદર છે, એટલા જ ડોગ જે કેટની અંદર છે, એટલા જ ડોગ કેટ છે. ઓનલી કેટ, ઓનલી ડોગ આર કેટ, એનો મતલબ એમ થાય બીજો કે કેટનો રિલેશન બધા સાથે હવે નોનો છે. એનો મતલબ કેટની અંદર જેટલા ડોગ છે એટલા જ, ઓનલી ડોગ આર કેટ. હવે આની અંદર જેટલા ડોગ છે ને એટલા જ કેટ થશે, ઓનલી ડોગ આર જ કેટ થશે. બીજા ડોગ સિવાયની કોઈ પણ વસ્તુ કેટ સાથે સંબંધ બનાવશે નહીં. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ સ્ટેટમેન્ટ મેં તમને કીધું ને, ઓનલી કેટ, જે ડોગ કેટની અંદર છે તેટલા જ ડોગ કેટ થશે. એનો મતલબ કેટ સાથે બાકી બધાનો રિલેશન નો હશે, કોઈ નહીં આવે આની અંદર. ઓનલી ડોગ આર કેટ, તમે એમ કહી સમ બોયઝ આર કેટ, ના, કોઈ જ નહીં, કોઈ જોઈએ જ નહીં. હવે કોઈ નહીં જોઈએ. ઓનલી કેટ, કેટ સાથે દરેકનો નોનો રિલેશન આવશે. ઇન શોર્ટ, કેટ સાથે દરેકનો નોનો રિલેશન આવશે. બરાબર છે? હવે અહીંયા એમ કે અહીંયા સમ બોયઝ લખે, સમ બોયઝ આર ડોગ, એવું લખે સમ બોયઝ આર ડોગ, અને એવું લખે સમ બોયઝ આર કેટ, ના, ઓનલી ડોગ આર કેટ. ફક્ત ડોગ જ એવા છે કેટની અંદર, એટલા જ ડોગ કેટ છે. બીજા કોઈ હવે કેટ સાથે નહીં આવે. ઓનલી ડોગ આર કેટ. ફક્ત ઓનલી મતલબ ફક્ત ડોગ જ કેટ છે, એટલા જ ડોગ કેટ છે, એટલા જ ડોગ કેટ છે. એનો મતલબ કેટ સાથે હવે બીજું કોઈ રિલેશન નહીં બનાવે. કેટ સાથે બીજા બધા ના પાડી દેશે કે હવે તમે કોઈ નથી મારી સાથે. કેટ સાથે હવે કોઈ નથી. જે કેટ છે એટલા જ ડોગ છે. સમજવાની કોશિશ કરો, બહુ જ મહત્વનું છે. ઓનલી ડોગ આર કેટ, કેટની અંદર જે ડોગ છે એટલા જ ડોગ કેટ છે, તો એટલી જ કેટ ડોગ છે, એટલા જ ડોગ કેટ છે. કેટ હવે બીજા કોઈ સાથે રિલેશન બનાવશે નહીં, બધાને ના પાડી દેશે. ઓનલી ડોગ આર કેટ, કેવલ ડોગ ही કેટ છે. એટલે કેટનું લિમિટેશન આવી ગયું. કેટને ના પાડી. હું તમને એમ કહું કે ફક્ત 4 મિત્રો ઉભા હતા, ABCD. 4 મિત્રો ત્યાં ઉભા ABCD. ફક્ત મેં કીધું
એ ફક્ત તમારે જ આવવાનું છે, એ ફક્ત તમારે જ મારી પાસે આવવાનું છે. એનો મતલબ મેં ઇનડાયરેક્ટલી બાકી બધાને ના પાડી દીધી. મેં એવું નથી કીધું કે એ તમારે આવવાનું છે, BCD તમારે નથી આવવાનું. મેં શું કીધું? ફક્ત એ તમારે જ આવવાનું છે. એનો મતલબ BCD નથી આવવાનું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓનલી ડોગ આર કેટ. એનો મતલબ કેટની અંદર જે ડોગ છે એટલા જ ડોગ કેટ છે. બાકી હવે કોઈ પણ કેટ સાથે રિલેશન નહીં બનાવે. ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ, સમજીએ. ઓનલી ચેર્સ આર ટેબલ એટલે કે ઓલ ટેબલ્સ આર ચેર. ઓનલી ચેર્સ આર ટેબલ. ઓનલી ચેર્સ આર ટેબલ. હવે ટેબલ સાથે કોઈ રિલેશન બનાવશે નહીં. સમ ચેર્સ આર બુક. ઠીક છે, સમ ચેર્સ આર બુક. બુક મતલબ ઓલ, અહીંયા ઓલ છે મતલબ ખાલી બુક લખ્યું એટલે ઓલ જ સમજી લેજો. ઓલ બુક બીઇંગ ટેબલ ઇઝ અ પોસિબિલિટી. ઓલ બુક બીઇંગ ટેબલ ઇઝ અ પોસિબિલિટી. શું આ બુક ટેબલ, ભલે બુક ટેબલ નથી જાણતો, પણ મેં તમને શું કીધું? ફક્ત એ તમારે જ મારી પાસે આવવાનું છે, BCD નથી આવવાનું. ઓનલી ડોગ આર કેટ. ઓનલી ડોગ આર કેટ. એનો મતલબ કેટ બધા સાથે રિલેશન કટ કરી દેશે. એનો મતલબ આ ખોટું પડે. હવે બુક ટેબલ સાથે રિલેશન નહીં બનાવે. બુકે ભલે ચેર સાથે બનાવે, આટલો બનાવે, જોઈએ તો પૂરેપૂરો અંદર આવી જાય. આવી રીતે આ ટેબલ, આ ચેર, આ બુક જોઈએ તો ભલે પૂરેપૂરો અંદર આવી જાય, બટ આની સાથે તો એ નો જ રિલેશન બનાવશે, કારણ કે ઓનલી ચેર આર ટેબલ. ડન. ઓલ બુક કેન બી ચેર. ઓલ બુક કેન બી ચેર. હા, સાચું છે. બધી જ બુક ચેર બની શકે છે. કેન બી મતલબ આ પોસિબિલિટી છે બેટા. હું એમ નથી કહેતો કે ઓલ બુક આર ચેર. ઓલ બુક આર ચેર આ એક પોસિબિલિટી પણ આવે. જેટલા પણ ડાઉટફુલ કેસ છે બધી પોસિબિલિટી ના કેસ છે. કેન બી નો મતલબ પોસિબિલિટી. મે બી મતલબ પોસિબિલિટી. બીઇંગ પોસિબિલિટી. કેન બી મતલબ પોસિબિલિટી. ઓલ બુક બીઇંગ ચેર ઇઝ અ પોસિબિલિટી. હા, પોસિબિલિટી છે, સાચું છે. પણ આ પોસિબિલિટી શબ્દ ના આપ્યો, ઓલ બુક્સ આર ચેર, તો ખોટું હતું. નેક્સ્ટ. હવે ઓનલી અ ફ્યુ નો કેસ જબરજસ્ત. ઓનલી અ ફ્યુ કેસ. આના પર પણ એક્ઝામમાં પ્રશ્નો વારંવાર પૂછાય છે. ઓનલી અ ફ્યુ કેસ. આનો મતલબ ફક્ત થોડા. પેલામાં ફક્ત હતું, ફક્ત ડોગ આર કેટ, ઓનલી ડોગ આર કેટ હતું. અહીંયા ઓનલી અ ફ્યુ એટલે કે ફક્ત થોડા. ફક્ત થોડાનો મતલબ શું થયો? સમ નોટ. આનો મતલબ એમ થાય, સમજો, આનો મતલબ એમ થાય ઓનલી અ ફ્યુ કેસ નો જબરજસ્ત ક્વેશ્ચન કન્સેપ્ટ છે આવ્યો. આ પણ ઓનલી ફ્યુ કેસ. સમ A આર નોટ B. કા પાછું એમ લખું, ઓનલી ફ્યુ A આર B. આ સ્ટેટમેન્ટ છે મારું. ઓનલી અ ફ્યુ A આર B. ઓનલી અ ફ્યુ A આર B. એનો મતલબ એવો થયો કે કેટલાક A B છે અને કેટલાક A B નથી. આમાં બે કેસ બને. આ વાક્ય બે વસ્તુ બનાવે છે કે સમ A આર B બનશે અને સાથે સાથે સમ A આર નોટ B બને. આ બંને બને. આનો મતલબ બંને થાય. ઓનલી અ ફ્યુ A આર B. ઓનલી અ ફ્યુ A આર B. કેટલાક જ A B છે. ઓનલી અ ફ્યુ એટલે કેવલ માત્ર, ફક્ત. સમ એટલે થોડા. ઓનલી એટલે ફક્ત, સમ એટલે થોડા. ફક્ત થોડા જ A B છે. એનો મતલબ થોડા કે B નથી. એ સત્ય વસ્તુ સાચી થાય છે. એ 100% રાઈટ છે. આગળ જે હતું એક સેન્ટેન્સ સમ A આર B, તો એવું ના કહીશું કે સમ A આર નોટ B. એ ડાઉટફુલમાં હતું. સમ A આર નોટ B ડાઉટફુલમાં હતું. આગળ સ્ટાર્ટિંગમાં સમજાયું સમ A આર B, તો સમ A આર નોટ B એ ડાઉટફુલમાં હતું. પણ અહીંયા એક લિમિટેશન આપી દે છે, ઓનલી ફ્યુ A આર B. મતલબ કેટલાક જ A B છે.
મતલબ કેટલાક એ બી નથી, એ વાત સાચી છે. એટલા માટે યાદ કરો, આઈધર ઓર ના કેસમાં સમ અને સમ નોટમાં આઈધર ઓર નહીં આવે. એનું રીઝન છે આ બે સેન્ટેન્સ થી તો બને છે ઓનલી ફ્યુ. આ જ બે સેન્ટેન્સ થી બને છે ઓનલી ફ્યુ. તો આઈધર ક્યાંથી આવી ગયું મને એમ કહો. એટલે આ કેસમાં આઈધર ઓર નહીં લાગે. એક જ ડાયાગ્રામમાં બે વાત સત્ય સાબિત થતી હોય, સમ એ આર નોટ બી અને સમ એ આર બી, એ ઓનલી અ ફ્યુ આ એ આર બી નો કન્સેપ્ટ છે. આનો મતલબ સમ એ આર બી એન્ડ સમ એ આર નોટ બી. વસ્તુ આ થઈ. એનો મતલબ તમને કન્ક્લુઝન એવું પૂછે, ઓલ એ આર બી, ખોટી વસ્તુ. સમ એ આર નોટ બી તો ઓલ એ આર બી ક્યાંથી હોવાના? સમજાય છે ને શું કહેવા માંગે છે? સમ એ આર નોટ બી સાચી વસ્તુ છે. સમ એ આર બી, સમ એ આર નોટ બી સાચી વસ્તુ છે, તો ઓલ એ આર બી ક્યાંથી હોવાના? નો એ ઇઝ બી એ પણ ખોટી વસ્તુ છે, કારણ કે કેટલાક એ બી છે. આમાં બે વાત સત્ય છે, કેટલાક એ બી પણ છે ને કેટલાક એ બી પણ નથી. બંને વાત સત્ય છે. તો ઓલ એ આર બી અને નો એ ઇઝ બી બંને ખોટા પડી જાય, ક્યારે સાચા પડી જ નહીં શકે. બટ તમને બી તરફથી પૂછવામાં આવે ઓલ બી આર એ, તો બેટા આ ડાઉટફુલમાં આવે. કેવી રીતે? જો સમજાવો ડાયાગ્રામ. સમ એ આર નોટ બી, સમ એ આર નોટ બી, સમ એ આર નોટ બી, યસ યા નો? આટલા એ છે જે બી નથી, આટલા જે એ છે એ બી નથી. સમ એ આર બી, હા, તો એની અંદર જે બી દેખાય છે એ બી છે. બી ની અંદર જે એ દેખાય છે, આ બી ની અંદર જે એ દેખાય છે સમ એ આર બી, હા છે. સમ એ આર નોટ બી, હા છે. તો ઓલ બી આર એ ડાઉટફુલ કેસ છે. ઓલ બી આર એ ડાઉટફુલ કેસ છે. બોલો સમજાય છે? ઓલ બી આર એ ડાઉટફુલ કેસ છે. હા, નો બી ઇઝ એ વસ્તુ ખોટી છે, કારણ કે સમ બી આર એ તો છે જ. સમ બી આર એ તો છે જ. સમ બી આર એ તો છે જ. નો બી ઇઝ ખોટું આવે. અને સમ બી આર નોટ એ પણ ડાઉટફુલમાં આવે. સમ બી આર નોટ એ ડાઉટફુલમાં આવે. સમ બી આર નોટ એ ડાઉટફુલમાં આવે, કેમ કે ઓલ બી આર એ આમાં આવી જાય તો સમ બી આર નોટ એ આમાં આવી જાય. ઇઝ ઇટ ક્લિયર? વસ્તુ આ છે. ઓનલી અ ફ્યુ નો મતલબ થાય આ બે, સમ એ આર બી, સમ એ આર નોટ બી. આ બે થી જ, આ બે 100% સાચા છે તો જ ઓનલી અ ફ્યુ કેસ આવે. એટલે યાદ કરો, સમ અને સમ નોટમાં ક્યારે પણ આઈધરો લાગે નહીં, કારણ કે આ બે વસ્તુ બનીને તો એ બની છે. ચલો આગળ, હવે આના કન્સેપ્ટ સમજીએ, મતલબ ક્વેશ્ચન સમજીએ. Some painters are brush. Some painters are brush. Only a few brush are color. Yes, only a few brush are colors. Only a few brush are color. मतलब આમાં some BRC, some BR not C આવી ગયું સાચું. All red is color. All red is color. Done. All brush is color is a possibility. All brush is color is a possibility. ખોટી વસ્તુ છે. All BR એ જઈ જ નહીં શકે. All BRC જઈ નહીં શકે. જો all AR B, some AR not B, some AR B, તો આ અંદર જાય ક્યારે નહીં જાય? all AR B સદન ખોટું. એનો મતલબ all brush is color is a possibility. સાવ ખોટી વાત. આ પોસિબિલિટી શું? આ ખોટી જ વસ્તુ છે. મતલબ ક્વેશ્ચન ખોટો નથી, કન્ક્લુઝન ખોટું છે. ઓલ કલર ઇઝ અ પેન્ટર ઇઝ અ પોસિબિલિટી. ઓલ કલર ઇઝ અ પેન્ટર ઇઝ અ પોસિબિલિટી. હા, બની શકે. જો આવી રીતે આ બી છે, આ સી છે, અને આ પાડી દીધી, આ રેડ છે, અને કલર આમ બેસવું હોય તો આવી રીતે, પેન્ટર આમ બેસવું હોય તો ઓલ કલર ઇઝ પેન્ટર બની જાય. ઓલ કલર ઇઝ પેન્ટર બની જાય. બોલો યસ યા નો? ચાલો ક્લિયર છે? એના મતલબ આ સાચું છે. ઓલ કલર ઇઝ પેન્ટર ઇઝ અ પોસિબિલિટી. યસ. ઓનલી અ ફ્યુ ટેસ્ટ. ઓનલી અ ફ્યુ ટેસ્ટ.
only a few tests, some not bev case, only a few tests are exam, only a few exams, only a few exams, only a few exams are papers, and all the papers are interview. બધા જ પેપર ઇન્ટરવ્યુ છે. all test being exam is a possibility, all test being exam is a possibility. ખોટી વસ્તુ, આમાં જાય જ નહીં. આની સાથે સમ નોટ છે, આની સાથે સમનો કેસ છે, તો આ આની અંદર ના જાય, આ પણ આની અંદર ના જાય. નો ઇન્ટરવ્યુ ઇઝ અ ટેસ્ટ, કોઈ પણ ઇન્ટરવ્યુ ટેસ્ટ આ આને જાણતો નથી, એટલે આ પણ ખોટી વસ્તુ છે. બરાબર છે. હા, નો ઇન્ટરવ્યુ ઇઝ અ ટેસ્ટ ઇઝ અ પોસિબિલિટી, તો સાચું છે. બટ નો ઇન્ટરવ્યુ ઇઝ અ ટેસ્ટ એવું ના કહી શકો. આ નથી દેખાતો એનો મતલબ એવો થોડી છે. આ બની શકે આવી રીતે પણ હોય. જો તમને થોડું ક્લિયર કરું, આ બની શકે આવી રીતે પણ હોય, આવી રીતે ઇન્ટરવ્યુ. બરાબર છે. ઓલ પેપરને કવર કર્યું ને ઇન્ટરવ્યુ, તો આવી રીતે પણ હોય. તો ઓલ ટેસ્ટ ઇઝ ઇન્ટરવ્યુ થઈ જાય ને. તો નો ઇન્ટરવ્યુ ઇઝ ધ ટેસ્ટ ના બોલી શકાય. સમજાય છે? ચાલો આગળ નેક્સ્ટ. બસ પૂરું થયું. આઈ હોપ તમને આ બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. ક્લિયર છે? ક્લિયર છે. હવે કન્સેપ્ટને ફરી જોજો, પાછો જોજો, એકવાર વ્યવસ્થિત રિવાઇઝ કરજો કન્સેપ્ટને પ્રોપર. હવે નેક્સ્ટ સેશનની અંદર હું આના ક્વેશ્ચન લઈશ. નેક્સ્ટ સેશનમાં હું આના ક્વેશ્ચન લેવાનો છું. ડન? અને ફૂલ પ્રેક્ટિસ કરીશું. જો આ ચેપ્ટર પ્રેક્ટિસ વગર નહીં ખબર પડે, તમારે પ્રેક્ટિસ ખૂબ કરવી પડશે, તો જ કન્સેપ્ટમાં હજી ક્લિયરિટી આવશે. કારણ કે કશે ને કંઈક ને કંઈક મગજમાં ડાઉટ રહેશે જ આ ચેપ્ટરમાં. બરાબર છે. પણ કન્સેપ્ટને મેં તમને જે કરાવ્યું છે એકદમ ક્લિયર વ્યવસ્થિત રીતે, એ પ્રોપર કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આને પછી પર્સન્ટેજ વાળો કેસ છે, પર્સન્ટેજ વાળા કેસ પણ પૂછાય છે આની ઉપર. પછી થોડા રિવર્સ સિલોક્સ પણ પૂછાય છે, એટલે કે ઉલટું પણ પૂછાય છે. ભણાવવું છે તો પછી પૂરું કરાવવું છે. રિવર્સ સિલોક્સ પણ પૂછાય છે, એ આવશે. તો અપકમિંગ પાર્ટ આના રહેશે આવતા. ઓકે, ચાલો. તો આ સેશનને આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આવનારા સેશનની રાહ જોજો, અને પ્રોપર વ્યવસ્થિત આ પહેલા પૂરેપૂરું પચી જાય, પ્રોપર થઈ જાય, પછી જ નવા કન્સેપ્ટ પર જજો. બાકી જો એક સાથે બધું સમજાવી દઈશ ને તો દિમાગ હેંગ મારી જશે તમારું. એના કરતાં બેટર છે મેં તમને જેટલું સમજાવ્યું છે એની પર શાંતિથી વ્યવસ્થિત પાછું ચિંતન કરો, પાછું મનન કરો, અને અમુક થોડા પ્રશ્ન તમને મળતો હોય તો એની પ્રેક્ટિસ કરો. બરાબર છે. અને પછી નેક્સ્ટ કન્સેપ્ટ પર આવશું, પર્સન્ટેજ અને રિવર્સ સિલોક્સ પર. આખું રિવર્સ સિલોક્સ એટલે કન્ક્લુઝન પરથી સ્ટેટમેન્ટ પર જવાનું છે. આવશે એટલે હું તમને સમજાવીશ. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય. જય હિન્દ, જય ભારત. મળે છે નેક્સ્ટ પાર્ટમાં.